આ શહેરનું ભેજવાળું હવામાન એક ગર્ભવતી સ્ત્રીની બચેલી તાકાત પણ ખેંચી લે છે. મારું પેટ સ્પષ્ટ જણાવી રહ્યું હતું કે બાળક હવે કોઈ પણ દિવસે દુનિયામાં આવવાનું છે. હું લિવિંગ રૂમના ભોંયતળિયે બેસી ગઈ. પીઠ સોફાને અડેલી હતી અને મારા પગ એટલા સૂજી ગયા હતા કે ફુગા જેવી લાગી રહ્યા હતા. પીંડીઓથી લઈને કમર સુધી એક અજીબ બહેરાશ ફેલાઈ રહી હતી. જે ફ્લેટ ક્યારેક પોતાનો લાગતો હતો, આજે તે જ ખૂબ મોટો અને બિલકુલ ખાલી લાગી રહ્યો હતો. બહાર ન જાણે ક્યાંથી કાળા વાદળો આવી ગયા હતા. તેમણે સાંજની બચેલી રોશની પણ ઢાંકી દીધી અને જોતજોતામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદના ટીંપા બાલ્કનીમાં કાચ સાથે ટકરાઈ રહ્યા હતા અને આખા ઘરમાં એક અજીબ અવાજ ગુંજી રહ્યો હતો. હજુ 2 કલાક પહેલા જ આર્યન અહીં હતો. તે ઉતાવળમાં પોતાનો સૂટકેસ ખેંચી રહ્યો હતો અને વારંવાર પોતાનો પાસપોર્ટ અને ફ્લાઇટ ટિકિટ ચેક કરી રહ્યો હતો. મારી ડિલિવરીની તારીખ મારા માથા પર હતી અને આવા સમયે તેને જતો જોઈને મારું હૃદય ખૂબ ભારે થઈ ગયું. મેં ધીમેથી તેના શર્ટનો છેડો પકડ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું કે મને સારું નથી લાગી રહ્યું. પેટ વારંવાર ટાઈટ થઈ રહ્યું છે. શું તું તારા બોસ સાથે વાત કરીને થોડા દિવસ માટે આ ટ્રીપ પોસ્ટપોન નથી કરી શકતો? પરંતુ આર્યને મારી વાતને એમ જ ટાળી દીધી. તેની આંખોમાં ઉતાવળ અને પ્રમોશન મેળવવાનું સપનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેણે કહ્યું કે અરે યાર, આ પ્રોજેક્ટ બહુ મોટો છે. જો આ તક હાથમાંથી નીકળી ગઈ તો આસિસ્ટન્ટ ડિરેક્ટર બનવાનું સપનું પણ જતું રહેશે. તેણે મને સમજાવ્યું કે નકામું ટેન્શન ન લે. માએ તારી દેખભાળ કરવાનું વચન આપ્યું છે. જો કંઈ પણ થાય તો બસ મને ફોન કરી દેજે. હું તેને દરવાજે સુધી મૂકવા ગઈ. જેવી લિફ્ટ બંધ થઈ અને તેનો પડછાયો નજરોથી દૂર થયો, મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. આ ઘરનો એક એક ખૂણો મેં મારા હાથે શણગાર્યો હતો, આછા રંગના પડદાથી લઈને બાલ્કનીમાં રાખેલા નાના નાના છોડ સુધી. પરંતુ આજે જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેણે પોતાના કરિયરને પસંદ કર્યું. બહાર વરસાદ વધુ તેજ થઈ ગયો હતો. મેં આંખો બંધ કરી લીધી અને મારા પેટમાં ઉછરી રહેલા બાળકને શાંત કરવા માટે ઊંડા શ્વાસ લેવા લાગી. મારા બાળક ડરતો નહીં. માં તારી સાથે છે. મેં ફોન ઉપાડ્યો અને મારી સાસુ દમયંતીને કોલ કરવા લાગી કે આખરે તેઓ ક્યાં સુધીમાં આવશે. સવારે જ્યારે આર્યન ઘરે હતો ત્યારે તેમણે ફોન કરીને કહ્યું હતું કે તેઓ પોતાની વહુ માટે કેટલીક હેલ્ધી વસ્તુઓ બનાવીને લાવી રહ્યા છે અને જલ્દી જ પહોંચી જશે. મારો અને મારી સાસુ દમયંતીનો સંબંધ ક્યારેય સારો નહોતો રહ્યો. તેઓ ખૂબ જ ચાલાક, દબંગ અને પૈસાને સૌથી ઉપર રાખવાવાળી સ્ત્રી હતા. પરંતુ આ હાલતમાં મારી પાસે કોઈ બીજો સહારો પણ નહોતો. મારા મમ્મી પપ્પા ગામમાં રહેતા હતા અને આ સમયે પાક લણવાની સિઝન ચાલી રહી હતી. હું તેમને કોઈ મોટા કારણ વિના પરેશાન કરવા નહોતી માંગતી. પરંતુ અજીબ વાત એ હતી કે મેં સતત 3 વાર કોલ કર્યા અને 3ય વાર માત્ર ઘંટી વાગતી રહી. કોઈએ ફોન ન ઉપાડ્યો. મેં મારી જાતને સમજાવી કે કદાચ તેઓ રસ્તામાં હશે અને ફોન સાંભળી નહીં શકતા હોય. એમ વિચારીને હું ધીમે ધીમે મારી જાતને સંભાળીને કિચનમાં ગઈ, જેથી મારા માટે મેગી બનાવી શકું. કિચનની બારી બરાબર બંધ નહોતી અને વરસાદના ઠંડા ટીપા અંદર સુધી આવી રહ્યા હતા. આખા ઘરમાં એવો સન્નાટો હતો કે એકલતા વધુ મહેસૂસ થઈ રહી હતી. અચાનક મને લગ્નના શરૂઆતના દિવસો યાદ આવી ગયા. તે સમયે આર્યન મારું કેટલું ધ્યાન રાખતો હતો. મારી દરેક નાની મોટી વાત પર ધ્યાન આપતો હતો. ખબર નહીં ક્યારે સંબંધની ઉષ્મા ખતમ થઈ ગઈ અને સંબંધમાં આટલી ઠંડક આવી ગઈ. ત્યારે જ મારા પેટમાં નીચેના ભાગમાં ફરીથી હળવો દુખાવો ઉપડ્યો. હું એકદમ ગભરાઈ ગઈ. મારા હાથમાંથી ચમચી નીચે પડી ગઈ. શું આ લેબર પેનની શરૂઆત હતી? હું જલ્દીથી ટેબલનો સહારો લઈને ઊભી થઈ ગઈ અને દુખાવો ઓછો થવાની રાહ જોવા લાગી. મારા મગજમાં એક પછી એક ડરામણા વિચારો આવવા લાગ્યા. જો આજે રાત્રે જ ડિલિવરી શરૂ થઈ ગઈ તો? જો સાસુ સમયસર ન પહોંચ્યા તો? જો મારે આ મુશળધાર વરસાદમાં એકલે ટેક્સી કરીને હોસ્પિટલ જવું પડ્યું તો? જેટલું હું વિચારી રહી હતી તેટલું જ મારું હૃદય ગભરાઈ રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ લાંબા રસ્તા પર બિલકુલ એકલી ચાલી રહી છું અને મારા પોતાના લોકો બહુ દૂર ઊભા છે. પેલી બાજુ હું મારા ફ્લેટમાં દુખાવા અને એકલતા સામે લડી રહી હતી અને આ બાજુ જૂના શહેરમાં સાસુના ઘરનો માહોલ કોઈ પિકનિક જેવો હતો. મને ક્યાં ખબર હતી કે જેવો તેમનો દીકરો કામ માટે નીકળ્યો, તેમણે પણ પોતાની આખી ટ્રીપનો પ્લાન ફાઇનલ કરી લીધો હતો. સાસુ લિવિંગ રૂમની બરાબર વચ્ચે ઊભા હતા, બંને હાથ કમર પર રાખેલા અને બધાને જલ્દી કરવા માટે કહી રહ્યા હતા. પૂરા 7 લોકોનો પરિવાર, જેમાં તેમના પતિ શેખર, નાની દીકરી ઈશાની અને મોટી દીકરી તનિષા, પોતાના પતિ વિશાલ અને બંને બાળકો સાથે સામેલ હતા. બધા પોતાના રંગબેરંગી સૂટકેસ લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. બધા લોકો 4 રાત અને 5 દિવસની સિંગાપોર ટ્રીપ પર જવા માટે એરપોર્ટ નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. આ ટ્રીપનું બુકિંગ સાસુ દમયંતીએ ગયા મહિને ચૂપચાપ કરી લીધું હતું. ઈશાની, જે થોડી નખરાળી અને કામચોર પ્રકારની છોકરી હતી, તે અરીસા સામે ઊભી રહીને પોતાનો મેકઅપ ઠીક કરી રહી હતી. તેણે માને પૂછ્યું કે માં, તમને બિલકુલ ડર નથી લાગતો કે તાનિયા ભાભીની અચાનક ડિલિવરી થઈ ગઈ તો? આપણે બધા આમ જ જઈ રહ્યા છીએ. સાસુએ હોઠ સંકોચતા હાથ હવામાં ઘુમાવ્યો.
જાણે આ વાતની કોઈ કિંમત જ ન હોય. તેમણે કહ્યું કે આપણે આજકાલ ડિલિવરી ડૉક્ટર જ કરાવે છે, હોસ્પિટલમાં બધું થઈ જાય છે, ઘરે બેસીને વહુની ચીસો સાંભળવા કરતાં સારું છે કે થોડું હરીફરી લઈએ. પછી તેમણે ટોણા મારતા કહ્યું કે હું તો મારું મગજ ફ્રેશ કરવા જઈ રહી છું, અહીં રહીને માત્ર ટેન્શન જ મળશે. મારા સસરા શેખર હંમેશની જેમ ચૂપ રહ્યા. તેઓ પોતાની પત્નીની દરેક વાત માનવાવાળા માણસ હતા. તેમણે એક પણ શબ્દ બોલ્યા વિના પોતાની બેગ ઉઠાવી અને ગાડી તરફ ચાલી ગયા. એકવાર પણ એ ન પૂછ્યું કે તેમની વહુ કેવી છે, જે ક્યારેય પણ બાળકને જન્મ આપી શકે છે. તનિષા અને તેનો પતિ વિશાલ પણ પોતાના શોપિંગ પ્લાન અને ત્યાં મળવાવાળા જમવાને લઈને વધારે ઉત્સાહિત હતા. કોઈને પણ મારી જરાય ચિંતા નહોતી. જ્યારે કે હું એ જ પરિવારનું બાળક મારી કૂખમાં લઈને બેઠી હતી. પરંતુ સાસુની ચાલ માત્ર મને એકલી છોડવા પૂરતી સીમિત નહોતી. જ્યારે બધા લોકો સામાન ટેક્સીમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેઓ અચાનક રોકાઈ ગયા અને બોલ્યા કે તમે લોકો ચાલો, હું એક જરૂરી વસ્તુ ભૂલી ગઈ છું, હમણાં લઈને આવું છું. તેઓ પાછા ઘરની અંદર ગયા, પણ પોતાના રૂમમાં નહીં, સીધા લિવિંગ રૂમના ખૂણામાં રાખેલા લાકડાના કબાટ પાસે પહોંચ્યા અને ત્યાંથી એક ભૂરા રંગનો કવર કાઢ્યો, જે સારી રીતે સીલ કરેલો હતો. તે સમયે તેમના ચહેરા પર ખૂબ જ ખતરનાક અને ચાલાક મુસ્કાન હતી. તેમની આંખો સંકોચાઈ ગઈ હતી, જાણે કે તેમણે પોતાના કોઈ મોટા કાવતરાનું સૌથી જરૂરી પગલું પૂરું કરી લીધું હોય. તેમણે તે કવર પોતાની હેન્ડબેગમાં મૂક્યો અને ઝડપથી બહાર નીકળી ગયા, જાણે પરિવાર પાસે જઈ રહ્યા હોય. પરંતુ જેવો તેઓ બધાની નજરોથી દૂર થયા, તેમણે તરત જ બીજી ટેક્સી રોકી અને સીધા મારા એપાર્ટમેન્ટ તરફ નીકળી પડ્યા. તેમણે બધાને એ જ બહાનું બતાવ્યું કે ગામમાં કોઈ ખૂબ જરૂરી કામ આવી ગયું છે, તેથી તેમણે પછીની ફ્લાઇટ બુક કરી લીધી છે. પરિવારના લોકો પહેલાં નીકળી જાય, તેઓ પછીથી એરપોર્ટ પહોંચી જશે. તેમના હસી મજાકના અવાજો બહાર પડી રહેલા વરસાદ કરતાં પણ વધારે તેજ હતા. આખા પરિવારને લઈને ટેક્સી નીકળી ગઈ અને પોતાની સાથે તે સંબંધીઓની બેઠક પણ લેતી ગઈ. તેના થોડા સમય પછી સાસુ બીજી તરફ ચાલ્યા ગયા. તેમણે પોતાની નાની હેન્ડબેગ એટલી મજબૂતાઈથી પકડી રાખી હતી, જાણે તેમાં કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું હોય. રાત્રે આશરે 8 વાગ્યે જ્યારે વરસાદ થોડો ધીમો પડી ગયો અને માત્ર વૃક્ષોના પાંદડાઓ પરથી એ ટીપા ટપકી રહ્યા હતા, ત્યારે જ મને દરવાજાનું લોક ખુલવાનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે સાસુ પાછા આવી ગયા છે. હું ખુશ થઈને તેમનું સ્વાગત કરવા માટે ઊભી થઈ. હા, તેઓ જ હતા, પરંતુ આ વખતે તેઓ ખૂબ જ વધારે ઉતાવળમાં લાગી રહ્યા હતા. પોતાના વચન મુજબ તેઓ ન તો દલિયા લાવ્યા હતા અને ન તો કોઈ હેલ્ધી જમવાનું. તેમના ખભા પર બસ એ જ નાની હેન્ડબેગ હતી અને ચહેરા પર એવા હાવભાવ હતા, જાણે તેઓ કોઈ ખોટું કામ કરીને આવ્યા હોય. ઘરની અંદર આવતા જ તેમણે મને સોફા પર થાકેલી પડેલી જોઈ અને બોલ્યા કે હું રૂમમાં જઈને સૂઈ જાઉં છું, જેથી હવા ન લાગે. પછી તેમણે કહ્યું કે આર્યન નીકળી ચૂક્યો છે. તેઓ બસ થોડીવાર માટે મને જોવા આવ્યા હતા, પરંતુ હવે ગામમાં એક જરૂરી કામ આવી ગયું છે, તેથી તેમને આજે રાત્રે જ નીકળવું પડશે. તેઓ બહુ ધીમા અવાજમાં વાત કરી રહ્યા હતા. તેમની નજરો આખા રૂમમાં ફરી રહી હતી અને છેલ્લે અમારા બેડરૂમ પર જઈને રોકાઈ ગઈ. મને આ બધું ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. તેઓ તો હંમેશા ઊંચા અવાજમાં બોલતા હતા, તો પછી આજે આટલા ગભરાયેલા અને બેચેન કેમ હતા? તેમણે મને કહ્યું કે હું અહીં જ બેઠી રહું. તેઓ રૂમમાંથી ઓશીકું લઈને આવે છે, જેથી હું આરામથી સૂઈ શકું. આટલું કહીને તેઓ ઝડપથી અમારા બેડરૂમમાં ચાલ્યા ગયા. હું લિવિંગ રૂમમાં બેસી રહી, પરંતુ મારું હૃદય અજીબ બેચેનીથી ભરેલું હતું. એક સ્ત્રીનું હૃદય, ખાસ કરીને જ્યારે તે મા બનવાની હોય, બહુ જલ્દી બહુ મહેસૂસ કરી લે છે. ત્યારે જ મને અંદરથી કંઈક સરસરાહટનો અવાજ આવ્યો, જાણે કોઈએ ગાદલું ઊંચું કરીને પછી ધીમેથી નીચે કંઈક મૂકી દીધું હોય. હું વિચારવા લાગી કે માત્ર ઓશીકું લેવા માટે ગાદલું ઊંચું કરવાની શી જરૂર હતી. થોડીવાર પછી સાસુ બહાર આવ્યા. આ વખતે તેમનો ચહેરો થોડો નોર્મલ લાગી રહ્યો હતો, પરંતુ તેમની ઉતાવળ હજુ પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે કહ્યું કે હવે તેઓ જાય છે અને મને સમજાયું કે રાત્રે દરવાજો સારી રીતે લોક કરી લેજે. જો કોઈ તકલીફ હોય તો પડોશીઓને ફોન કરી દેજે અથવા જાતે ટેક્સી કરીને હોસ્પિટલ જતી રહેજે, કારણ કે તેઓ ગામ જઈ રહ્યા છે અને ખબર નથી ક્યારે પાછા આવશે. હું તેમને દરવાજાની બહાર જતા જોતી રહી, પરંતુ મારા મનમાં બહુ મોટા શંકા પેદા થઈ ચૂકી હતી. તેઓ કહી રહ્યા હતા કે ગામ જઈ રહ્યા છે, પરંતુ તેમણે એવા કપડાં પહેર્યા હતા જાણે કોઈ પાર્ટીમાં જઈ રહ્યા હોય. હોઠ પર ચમકતી લાલ લિપસ્ટિક અને પગમાં હાઈ હીલના સેન્ડલ. હવે મને પૂરો વિશ્વાસ થવા લાગ્યો હતો કે ચોક્કસ કંઈક ગડબડ છે. હું દિવાલનો સહારો લઈને ધીમે ધીમે બેડરૂમ સુધી પહોંચી. રૂમ બિલકુલ પહેલા જેવો જ હતો. અમારો લગ્નવાળો બેડ આછા ભૂરા રંગની ચાદરથી ઢંકાયેલો હતો. હું બેડના માથા તરફ પહોંચી, જ્યાંથી હમણાં થોડીવાર પહેલાં જ અવાજ આવ્યો હતો. મેં ઝૂકીને પૂરી તાકાતથી ગાદલાનો એક ખૂણો ઊંચક્યો અને બીજી જ પડે એવું લાગ્યું જાણે મારું હૃદય ધબકવાનું જ ભૂલી ગયું હોય. ગાદલાના નીચે બરાબર એ જ જગ્યાએ જ્યાં હું રોજ સૂતી હતી, એક ઘેરા ભૂરા રંગનો કવર રાખેલો હતો. મેં ધ્રુજતા હાથોથી તેને ઉઠાવ્યો. તેના પર ન કોઈનું નામ હતું, ન કોઈ સરનામું, બસ ટેપથી સારી રીતે સીલ કરવામાં આવ્યો હતો. મારો શ્વાસ અટકી ગયો. મારા બિસ્તર નીચે તેને સંતાડવાની શી જરૂર હતી? શું આ એ જ તાવીજ હતું જેના વિશે આર્યન અવારનવાર કહેતો હતો
કે આ મંદિરેથી લાવે છે, પરંતુ જો તાવીજ જ હતું તો તેમણે મને સીધું હાથમાં કેમ ન આપ્યું? તેણે ચોરી છુપીથી રાખવાની શી જરૂર હતી? મેં કવર હાથમાં લઈને મહેસૂસ કર્યું કે તેની અંદર કેટલાક જાડા કાગળ છે. મારી અંદર એક અજીબ ડર બેસવા લાગ્યો. મેં વિચાર્યું કે અત્યારે જ આજ વખતે આને ખોલી નાખું, પરંતુ મારા હાથ એટલા બધા ધ્રુજી રહ્યા હતા કે હું કંઈ કરી જ નહોતી શકતી. હું બેડના કિનારે બેસી ગઈ અને તે કવરને એવી રીતે જોતી રહી જાણે તેની અંદર કોઈ ખતરનાક રહસ્ય છુપાયેલું હોય. હૃદયના કોઈ ખૂણામાં મને મહેસૂસ થઈ રહ્યું હતું કે જો મેં આ ખોલી લીધું તો કદાચ મારી જિંદગી ફરી ક્યારે પહેલાં જેવી નહીં રહે. હું ઘણીવાર સુધી ત્યાં જ બેઠી રહી. તે ભૂરા રંગનો કવર મારા મગજ પર કોઈ ભારે પથ્થરની જેમ દબાણ બનાવી રહ્યો હતો. એક પછી એક સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. આખરે સાસુ શું કરવાના હતા? તેમને આ બધું આટલી ચોરી છુપીથી કેમ કરવું પડ્યું? જો મેં તે અવાજ ન સાંભળ્યો હોત તો કદાચ મને આ કવર વિશે ત્યાં સુધી ખબર પણ ન પડત, જ્યાં સુધી બહુ મોડું ન થઈ જાત. મેં કવરને જોયું, પછી બારીની બહાર તે ગાઢ રાતને જોઈ જે આખા શહેરને પોતાની અંદર સમાવી ચૂકી હતી. ત્યારે જ મારા મગજમાં એક આઈડિયા આવ્યો. જો તેઓ આને મારાથી છુપાવવા માંગતા હતા તો તેનો અર્થ સ્પષ્ટ હતો કે તેઓ નહોતા માંગતા કે મને આની ગંધ પણ આવે, અને જો તેમનો ઈરાદો મને નુકસાન પહોંચાડવાનો હતો તો હું ચૂપચાપ બેસીને તેની રાહ ન જોઈ શકું. હું ઊભી થઈ અને લિવિંગ રૂમના ખૂણામાં રાખેલા જૂના અખબારોના ઢગલા પાસે ગઈ. ત્યાંથી કેટલાક પીળા પડી ગયેલા અખબારો કાઢ્યા અને કાતરથી તેને બિલકુલ એ જ સાઇઝમાં કાપી લીધા જેટલા અંદરવાળા કાગળ હતા. પછી મેં મારા ટેબલના ડ્રોવરમાંથી બીજો કવર કાઢ્યો અને તે અખબારોને તેની અંદર મૂકી દીધા. બધું સાવધાનીથી તેણે પણ બિલકુલ એ જ રીતે ટેપથી બંધ કરી દીધો જેમ સાસુએ કર્યો હતો. ત્યાર પછી હું ફરી બેડરૂમમાં ગઈ, ગાદલું ઊંચક્યું અને અખબારોવાળો નકલી કવર બરાબર એ જ જગ્યાએ મૂકી દીધો. આ બધું કરતાં કરતાં મારો તો શ્વાસ જ ફૂલી ગયો અને આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું. ત્યારે જ મારા પેટમાં પહેલાં કરતાં પણ વધુ તેજ દુખાવો ઉપડ્યો. હવે મને સમજાઈ ગયું હતું કે હું આ ઘરમાં એક મિનિટ પણ રોકાઈ શકું તેમ નથી. જે ઘર ક્યારેક મારું પોતાનું હતું તે જ હવે મને કોઈ ખતરનાક ઝાડ જેવું લાગવા માંડ્યું હતું. મેં જલ્દી મારા કેટલાક કપડાં અને બાળક માટે રાખેલો જરૂરી સામાન એક નાની બેગમાં મૂક્યો. વધારે સામાન ન લીધો જેથી કોઈને શંકા ન જાય. અસલી કવર મેં મારી હેન્ડબેગમાં રાખી લીધો. પછી દરવાજો બંધ કર્યો અને ધીમે ધીમે બહાર લોબીમાં નીકળી આવી. આ વખતે મારું દરેક કદમ દુખાવાથી ભરેલું હતું, પરંતુ ત્યાંથી નીકળી જવાની જીદ મને હિંમત આપી રહી હતી. હું નીચે લોબીમાં પહોંચી અને એક ટેક્સી બોલાવી લીધી. ડ્રાઈવરે મારું મોટું પેજ જોઈને ગભરાઈને પૂછ્યું કે શું હોસ્પિટલ જવું છે? મેં માથું હલાવીને ના પાડી દીધી અને બને તેટલું શાંત થઈને તેને કહ્યું કે મને શહેરની બહાર મારા ગામ મૂકી દો. ડ્રાઈવરે અંધારી રાત તરફ જોયું અને મને એકલી જોઈને થોડો ખચકાયો, પરંતુ મારા ચહેરાનો નિર્ણય જોઈને તેણે કંઈ પણ કહ્યા વગર ગાડી સ્ટાર્ટ કરી દીધી. ટેક્સી રાતના અંધારાને ચીરતી આગળ વધવા લાગી. શહેરની ચમકતી રોશનીઓ પાછળ છૂટતી જતી રહી. હું પાછળની સીટ પર બેસીને મારી હેન્ડબેગ મજબૂતાઈથી પકડીને બારીની બહાર જોઈ રહી હતી. કેટલાક કલાકો પછી હેડલાઇટની રોશનીમાં ડાંગરના ખેતરો દેખાવા લાગ્યા અને બારીની હળવી તિરાડમાંથી માટી અને પાકેલા પાકની સુગંધ અંદર આવવા લાગી. ખબર નહીં કેમ મારું હૃદય ધીમે ધીમે હળવું થવા લાગ્યું. આગળ જે પણ થવાનું હતું, પરંતુ એક વાત નક્કી હતી કે હું મારા પેટમાં ઉછરી રહેલા બાળકની કોઈ પણ કિંમતે રક્ષા કરીશ. જ્યારે હું મારા મમ્મી પપ્પાના ઘરે પહોંચી તો ઓસરીમાંથી આવતી ગરમ પીળી રોશની દેખાઈ. પપ્પા ચા પી રહ્યા હતા અને મા સવારે બજાર લઈ જવા માટે શાકભાજી તૈયાર કરી રહી હતી. અડધી રાત્રે પોતાની દીકરીને આટલા મોટા પેટ અને માત્ર એક હેન્ડબેગ સાથે અચાનક સામે જોઈને બંને ગભરાઈને બહાર દોડી પડ્યા. જેવો મેં માનો પરેશાન ચહેરો જોયો કે તરત જ આખો દિવસ અંદર દબાયેલો ડર, ગુસ્સો અને અપમાન બધું આંસુઓ બનીને બહાર નીકળી આવ્યું. હું બિલકુલ એક નાના બાળકની જેમ માને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને મારો બીજો હાથ હજુ પણ તે હેન્ડબેગને મજબૂતાઈથી પકડેલો હતો જેની અંદર સાસુનું સૌથી ખતરનાક રહસ્ય છુપાયેલું હતું. મા મને ઘરની અંદર લઈ ગઈ. તેમણે મને એક કપ ગરમ આદુવાળી ચા આપી. ચા પીધા પછી જ્યારે હું થોડી સ્વસ્થ થઈ ત્યારે મેં મારી હેન્ડબેગ ખોલવાની હિંમત કરી. મમ્મી અને પપ્પા મારી સામે બેઠા હતા. બંનેના ચહેરા પર ટેન્શન અને બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં ધ્રુસતા હાથોથી તે કવર બહાર કાઢ્યો અને નાની કાતરથી તેનો ઉપરનો ભાગ ધીમેથી કાપી નાખ્યો. અંદર રાખેલા બધા કાગળ લાકડાના ટેબલ પર ફેલાઈ ગયા. સૌથી ઉપર જે પેપર હતું તે CPM નામના એક પ્રાઇવેટ ક્લિનિકનું મેડિકલ સર્ટિફિકેટ હતું. તેના પર મારું નામ સ્પષ્ટ લખેલું હતું. તાનિયા, ઉંમર પણ, અને જેવી મારી નજર બીમારીવાળા કોલમ પર ગઈ મારા આખા શરીરમાં ધ્રુજારી તોડી ગઈ. તેમાં લખ્યું હતું પેરાનોઇડ, સિઝોફ્રેનિયા, પ્રેગ્નન્સી દરમિયાન ડિપ્રેશન, ડિલિવરી પછી ગંભીર ડિપ્રેશનનું હાઈ રિસ્ક જેનાથી પોતાને અને બીજાને નુકસાન પહોંચાડવા જેવી હરકતો થઈ શકે છે. સાથે જ ઇમોશનલ ડિસઓર્ડરના લક્ષણો અને આગળ સતત દેખરેખ અને તપાસની જરૂરિયાત પણ લખી હતી. નીચે ક્લિનિકની લાલ મહોર લાગેલી હતી અને કોઈ એવો ડૉક્ટરની સહી હતી જેનું નામ મેં જિંદગીમાં ક્યારેય નહોતું સાંભળ્યું. મમ્મીએ તે કાગળ લીધો અને વારંવાર વાંચ્યો અને પછી ધ્રુસતા અવાજે પૂછ્યું,
આ બધું શું છે દીકરી? લોકો તને પાગલ કેમ સાબિત કરવા માંગે છે? મારા મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. ગળું પૂરી રીતે ભરાઈ ચૂક્યું હતું. મેં બીજો કાગળ ખોલ્યો. આ વખતે તે પ્રોપર્ટી અને પૈસાના અધિકાર છોડાવવાવાળું સોગંદનામું હતું. તેમાં લખ્યું હતું કે મારી માનસિક હાલત ઠીક નથી, તેથી હું મારી મરજીથી મારો એપાર્ટમેન્ટ અને 50 લાખ રૂપિયાની બચતનો પૂરો કંટ્રોલ મારી સાસુને આપી રહી છું. આગળ એ પણ લખ્યું હતું કે જો મારે લાંબી સારવાર માટે ક્યાંક દાખલ થવું પડે તો મારા થનારા બાળકની દેખભાળ અને તેના ઉછેરનો પૂરો અધિકાર પણ મારી સાસુ પાસે રહેશે. હું બિલકુલ શૂન્ય પડી ગઈ. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ કોઈ ગેરસમજ નહોતી. આ ખૂબ જ સમજી વિચારીને ઘડવામાં આવેલું બેહદ ખતરનાક અને હલકું કાવતરું હતું. મારી સાસુ ઈચ્છતા હતા કે બાળક પેદા થતાં જ મને પાગલખાને મોકલી દેવામાં આવે, જેથી તેઓ મારી બધી પ્રોપર્ટી અને એ બધું જ હડપી લે જે મેં અને મારા પતિએ વર્ષોની મહેનતથી કમાવ્યું હતું. તેઓ મારું બાળક પણ મારાથી છીનવી લેવા માંગતા હતા, જેને હું આટલી તકલીફ સહન કરીને આ દુનિયામાં લાવવાની હતી. હવે મને સમજાઈ ગયું કે આર્યનની અચાનક આવેલી બિઝનેસ ટ્રીપ અને આખા પરિવારનું જવું કોઈ સંજોગ નહોતો. તેમણે જાણી જોઈને મને ઘરમાં એકલી છોડવાનો પૂરો બંદોબસ્ત કર્યો હતો. કદાચ આના પછી તેઓ એવું નાટક કરત કે બધાને લાગે છે કે હું સાચે જ પાગલ છું. પછી આ જ કાગળોના આધારે મને જબરજસ્તી હોસ્પિટલમાં દાખલ કરાવી દેત. તે નકલી લાલ મહોરને જોઈને સ્પષ્ટ સમજાઈ ગયું કે આ બધી તૈયારી તેમણે બહુ પહેલાંથી કરી રાખી હતી. મારી અંદર અચાનક એટલો ગુસ્સો ઉઠ્યો કે મારો બધો ડર તેમાં દબાઈ ગયો. મેં મારા માતા પિતા તરફ જોયું. બંને સીધા સાધા ખેડૂત હતા અને પોતાની વ્યવહારની આવી હલકી વિચારસરણી જોઈને હેરાન હતા. પપ્પાએ ગુસ્સામાં ટેબલ પર જોરથી હાથ માર્યો. એક સૂકો અવાજ આખા રૂમમાં ગુંજી ગયો. તેમણે દાંત ભીંસીને કહ્યું કે લોકો માણસ નથી, જાનવર છે. પોતાની જ વહુને લૂંટવા માટે તેની જિંદગી બરબાદ કરવા પર ઉતરી આવ્યા છે. મમ્મી મને ગળે લગાવીને રડવા લાગી અને વારંવાર કહેતી રહી, મારી બિચારી દીકરી, તું આખરે કેવી રીતે આવા સાંપોની વચ્ચે ફસાઈ ગઈ? મેં તે કાગળોને મજબૂતીથી પકડી લીધા. મારી આંખોમાં હવે ડર નહોતો, એક શાંત નિર્ણય હતો. હવે હું પહેલાવાળી ચૂપ રહેવાવાળી અને બધું સહન કરવાવાળી પત્ની નહોતી. તે જ પળે મેં નક્કી કરી લીધું કે હવે લડાઈ થશે. હું તેમને કોઈ પણ સંજોગોમાં સફળ નહીં થવા દઉં. જે કાગળ મારા માટે મોતનું ફરમાન બનીને આવ્યા હતા, હવે તે જ તેમની વિરુદ્ધ સૌથી મોટો પુરાવો બનશે. મેં મારા પેટ પર હાથ રાખ્યો અને ધીમેથી મારા બાળકને કહ્યું, તું બિલકુલ ડરતો નહીં. તારી માં કોઈને પણ આપણને નુકસાન નહીં પહોંચાડવા દે. ગામની રાત અજીબ રીતે શાંત હતી. બસ કેળાના ઝાડ વચ્ચે તમરાનો અવાજ આવી રહ્યો હતો અને ઉપર ચાલતો પંખો ધીમે ધીમે ફરી રહ્યો હતો. મેં તે સોગંદનામા અને નકલી મેડિકલ રિપોર્ટની દરેક લાઈન બહુ ધ્યાનથી વાંચી. બહાર ભલે ગરમી અને બફારો હતો, પણ મારું આખું શરીર ઠંડુ પડી ચૂક્યું હતું. પપ્પા મારી પાસે બેઠા હતા. તેમની આંખો ગુસ્સાથી લાલ હતી. મમ્મી સતત રડી રહી હતી. તેમના ખભા પર એક ટુવાલ રાખેલો હતો અને તે વારંવાર મને અને મારા મોટા પેટને દર્દભરી નજરોથી જોઈ રહી હતી. મેં જાતને બને તેટલી શાંત કરવાની કોશિશ કરી, જેથી પૂરી વાત સમજી શકું. જે અપાર્ટમેન્ટમાં હું અને આર્યન રહેતા હતા, તે અમારી 5 વર્ષની મહેનત અને બચતથી ખરીદવામાં આવ્યો હતો. તેમાં મારા માતા પિતાએ આપેલા પૈસા પણ લગાવેલા હતા, જે તેમને મારા લગ્ન વખતે પોતાની જમીનનો એક ટુકડો વેચીને મને આપ્યા હતા. અને જે 50 લાખ રૂપિયાની વાત હતી, બચત હતી, તે પણ મારી પોતાની મહેનતની કમાણી હતી. મેં એક્સ્ટ્રા કામ કરીને અને ઓનલાઈન સામાન વેચીને ન જાણે કેટલીય રાતો જાગીને તે પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મારી સાસુ, જે હંમેશા ઈમાનદારી અને સંસ્કારની વાતો કરતી હતી, તેણે જ આટલી બેશરમીથી બધું જ છીનવી લેવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. મેં સોગંદનામું ફરીથી ધ્યાનથી વાંચ્યું. બધું જ ખૂબ પ્રોફેશનલ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં લખેલું હતું કે મને સિઝરોફેનિયા છે અને હું અવારનવાર મારા વર્તન પર કંટ્રોલ નથી રાખી શકતી. તેથી મારા થનારા બાળકની પ્રોપર્ટી સુરક્ષિત રાખવા માટે હું મારી મરજીથી બધી સંપત્તિ મારી સાસુના નામે કરી રહી છું. સૌથી ઘૃણાસ્પદ વાત એ હતી કે તેમાં એ પણ લખ્યું હતું કે જો સારવાર દરમિયાન હું કોઈ વાતનો વિરોધ કરું તો મારી સાસુને મારી પર કોઈ પણ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ કરવાનો પૂરો અધિકાર હશે. એટલે કે મારી આઝાદી અને મારી જિંદગી બંને તેમના હાથમાં જતી રહે. મમ્મીએ મારો હાથ પકડી લીધો અને ધ્રુજતા અવાજે પૂછ્યું, આખરે આર્યન પોતાની માને આવું પાપ કરવા કેવી રીતે દઈ શકે? તે તો કેટલો સારો છોકરો હતો, ગામમાં આવતો હતો, બધાની ઇજ્જત કરતો હતો. આખરે તેમાં આટલો બદલાવ કેવી રીતે આવી ગયો? હું બસ કડવી મુસ્કાન સાથે માથું હલાવી શકી. આર્યન બદલાયો ન હતો. કદાચ તેની નબળાઈ અને આગળ વધવાની ચાહતે તેને બુરાઈનો સાથી બનાવી દીધો હતો. મારી ડિલિવરીમાં માત્ર થોડા દિવસો બચ્યા હતા, છતાં પણ તે બિઝનેસ ટ્રીપ પર જતો રહ્યો. એવું નહોતું કે તેને રજા નહોતી મળી શકતી. તે એટલે ગયો હતો જેથી જ્યારે તેની માં આ બધું કરે ત્યારે તે ત્યાં હાજર જ ન હોય. તે પોતાના હાથ સાફ રાખવા માંગતો હતો, જેથી આગળ તેની પ્રગતિ પર કોઈ ડાઘ ન લાગે અને બધા ગંદા કામોનો આરોપ તેની માં પર જ આવે. ઘણી વાર સુધી રૂમમાં શાંતિ રહી. પછી પપ્પાએ ઊંડા અને મજબૂત અવાજમાં કહ્યું, તું બિલકુલ ચિંતા ન કર. તું અહીં જ રહીશ. આપણું ઘર ભલે નાનું છે, પણ તારા અને તારા બાળક માટે ખાવા પહેરવાની
ક્યારેય કમી નહીં થવા દઈએ. તેમણે કહ્યું, આ દેશમાં હજુ પણ કાયદો છે, તે લોકો પોતાની મનમાની નહીં કરી શકે. પછી તેમણે મમ્મીને કહ્યું કે સવાર પડતા જ આપણા પોલીસવાળા સંબંધી કાકાને બોલાવો, તેમને પૂછીશું ફરિયાદ કેવી રીતે કરવાની છે. મારી નજર ટેબલ પર રાખેલા ફોન પર ગઈ. ફોન બિલકુલ શાંત હતો. ન આર્યનનો કોઈ મેસેજ આવ્યો હતો અને ન તો સાસરીમાંથી કોઈનો. તે લોકો સિંગાપોરની પોતાની મોજ મસ્તીમાં વ્યસ્ત હતા. કદાચ તેમને લાગી રહ્યું હશે કે હું હજુ પણ એ જ એપાર્ટમેન્ટમાં બેઠી છું અને ડરના માર્યા રડી રહી છું. તેમને જરા પણ અંદાજો નહોતો કે હું ત્યાંથી નીકળી ચૂકી છું. તેમના લાલચે તેમને એટલા આંધળા કરી દીધા હતા કે તેઓ એ ભૂલી ગયા કે જ્યારે એક માને પોતાના બાળક માટે લડવું પડે છે ત્યારે તેનાથી વધુ મજબૂત કોઈ નથી હોતું. મેં બધા કાગળ ભેગા કર્યા અને તેને પપ્પાની જૂની બેગમાં સાચવીને રાખી દીધા. મને ખબર હતી કે આ લડાઈ આસાન નહીં હોય, પરંતુ હવે મને કોઈ વાતનો ડર નહોતો. મારો પરિવાર મારી સાથે હતો અને સત્ય પણ મારી સાથે હતું. જો મારી સાસુ મને પાગલખાને મોકલવા માંગતી હતી અને મારી પ્રોપર્ટી હડપવા માંગતી હતી, તો હવે તે રાહ જુએ. હું તેને બતાવીશ કે દગો અને લાલચની કિંમત કેટલી ભારે પડે છે. રાત્રે લગભગ 2 વાગ્યે અચાનક દુખાવો બહુ તેજ થઈ ગયો. એવું લાગ્યું જાણે મારું પેટ જોરથી સંકોચાઈ રહ્યું હોય અને કમરથી લઈને આગળ સુધી દુખાવાની તેજ લહેર દોડી ગઈ હોય. મેં ઊભા થવાની કોશિશ કરી. હું મમ્મીને અવાજ આપવાની જ હતી કે ત્યારે જ મને મહેસૂસ થયું કે કોઈ ગરમ પ્રવાહી મારા પગમાંથી વહી રહ્યું છે. હું સમજી ગઈ કે મારી પાણીની કોથળી ફાટી ચૂકી છે. મેં ધીમેથી કહ્યું, માં, દુખાવાને લીધે મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મમ્મીની ઊંઘ બહુ કાચી હતી. મારો અવાજ સંભળાતા જ તે તરત ઉઠી ગઈ. તેણે લાઇટ ચાલુ કરી અને દોડીને મારી પાસે આવી ગઈ. પપ્પા પણ જાગી ગયા. તેમણે જલ્દીથી પોતાની જૂની મોટરસાઇકલ કાઢી જેથી જનકલ્યાણ હોસ્પિટલ જઈને એમ્બ્યુલન્સ બોલાવી શકે. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું. બસ હવા ચાલી રહી હતી અને વાંસના ઝાડમાંથી સરસરાહટનો અવાજ આવી રહ્યો હતો. મમ્મી ગરમ પાણી તૈયાર કરી રહી હતી, સાથે જ મારી પીઠ પંપાડી રહી હતી અને વારંવાર મને હિંમત આપી રહી હતી. તે કહી રહી હતી, ઊંડા શ્વાસ લે દીકરી, જાતને શાંત રાખ, બધું ઠીક થશે, બાળક આરામથી પેદા થશે. ઇમરજન્સી લેમ્પની હળવી રોશનીમાં જ્યારે મેં મારી માનો થાકેલો ચહેરો જોયો તો મારી આંખોમાં આંસુ આવી ગયા. જો આજે હું શહેરમાં હોત તો સમય રહેતા ત્યાંથી નીકળી ન શકી હોત, તો કદાચ મારે આ બધું એકલા જ તે ઠંડી દિવાલો વચ્ચે સહન કરવું પડત. મમ્મીએ મારો હાથ મજબૂતાઈથી પકડી લીધો. તેમની મહેનતથી કઠણ થયેલી હથેળીઓએ મને એક નવી તાકાત આપી દીધી. મેં તે જ વખતે મારી જાત સાથે વચન લીધું કે મારે મારા બાળક માટે અને મારા માટે મજબૂત બનવું પડશે. હું હાર ન માની શકું, કારણ કે જો મારી સાથે કંઈ પણ થયું તો તે લોકો પોતાના કાવતરામાં સફળ થઈ જશે. દુખાવો હવે વધુને વધુ વધી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે મારા આખા શરીરમાં કોઈ સોય ભોગી રહ્યું છે. મેં મારા હોઠ ખચખચાવીને ભીસી લીધા જેથી મારા મોઢામાંથી જોરથી ચીસ ન નીકળે અને મમ્મી પપ્પા વધારે પરેશાન ન થઈ જાય. લગભગ અડધા કલાક પછી જનકલ્યાણ હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવી ગઈ, જેને મારા પપ્પાએ પહેલાં જ બોલાવી લીધી હતી. ડૉક્ટર અને નર્સોએ જલ્દીથી મને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી. મારી માં પહેલેથી નવજાત શિશુ માટે તૈયાર કરેલી બેગ ઉઠાવી લાવી. જતાં જતાં તેણે પપ્પાને કહ્યું કે તેઓ ઘરે જ રહે અને કોઈ પણ ખબર હશે તો તરત ફોન કરી દેશે. એમ્બ્યુલન્સની ભૂરી અને લાલ લાઇટો સતત ચમકી રહી હતી. હું સ્ટ્રેચર પર સૂતી રસ્તાની બંને બાજુ પાછળ છૂટતા વૃક્ષોને જોઈ રહી હતી. મને મારા પેટમાં મારા બાળકની ધડકન મહેસૂસ થઈ રહી હતી, જાણે તે પણ મારી સાથે આ દુનિયામાં આવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું હોય. લેબર રૂમમાં પહોંચતા જ દવાઓ અને કીટાણુનાશકની તેજ ગંધ અને ઉપર બળી રહેલી સફેદ લાઇટોએ મને થોડી અસ્તવ્યસ્ત કરી દીધી. ડૉક્ટરે ચેક કર્યું અને જણાવ્યું કે ગર્ભાશય 6 સેન્ટીમીટર ખુલી ચૂક્યું છે અને હવે તરત જ ડિલિવરીની તૈયારી કરવી પડશે. મારી માને દરવાજાની બહાર જ રોકી દેવામાં આવી, પરંતુ દરવાજાની નાની તિરાડમાંથી હું તેમને આમ તેમ આંટા મારતા જોઈ શકતી હતી. તેમના બંને હાથ જોડાયેલા હતા અને તેઓ સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. આટલા દુખાવા વચ્ચે પણ મને અંદરથી એક અજીબ શાંતિ મહેસૂસ થઈ રહી હતી. હવે ન મને આર્યન યાદ આવી રહ્યો હતો અને ન તો મારી ચાલાક સાસુ. મારા મનમાં બસ મારું બાળક હતું અને તેની સાથે એક નવી જિંદગી શરૂ કરવાની ચાહત હતી. દરેક લેબર પેન મને પૂરી રીતે તોડી રહ્યો હતો. કપાળ પરથી પરસેવો વહીને વાળ સુધી પહોંચી રહ્યો હતો. ડૉક્ટર વારંવાર મને હિંમત આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હિંમત રાખો, બાળકનું માથું દેખાવાનું લાગ્યું છે. મેં મારી બચેલી પૂરી તાકાત લગાવી દીધી. મારા બધા શ્વાસ અને મારો બધો પ્રેમ તે જ પળમાં સમેટી લીધો. ત્યારે અચાનક શરીર હળવું મહેસૂસ થયું અને બીજી જ પળે આખા રૂમમાં એક જોરદાર રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. મેં રાહતનો લાંબો શ્વાસ લીધો અને મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મારું બાળક એ લોકો વચ્ચે આ દુનિયામાં આવ્યું હતું જે સાચે જ તેને પ્રેમ કરતા હતા. એવી જગ્યા જ્યાં કોઈ દગાની કોઈ જગ્યા નહોતી. ડૉક્ટર મારી બાળકીને મારી તરફ લઈને આવ્યા. તેનો ચહેરો લાલ હતો, તેના કાળા ચમકદાર વાળ હતા અને તેના નાના નાના હાથ હવામાં હલી રહ્યા હતા. તેને જોતાં જ મને લાગ્યું જાણે છેલ્લા કેટલાક દિવસોનો દરેક દુખાવો, દરેક અપમાન એક પળમાં ખતમ થઈ ગયું હોય. તે ભગવાન દ્વારા આપવામાં આવેલી સૌથી અમૂલ્ય ભેટ હતી અને તે જ મારા માટે ન્યાયની લડાઈ લડવાનું સૌથી મોટું કારણ પણ હતી.
મેં તેનું નામ શ્રેયા રાખ્યું. નામ બહુ સિમ્પલ હતું, પરંતુ તેમાં મારી દીકરી માટે મારી બધી દુઆઓ છુપાયેલી હતી. હું ઈચ્છતી હતી કે તેની જિંદગી હંમેશા સુકૂનથી ભરેલી રહે, દરેક મુશ્કેલી સામે પણ તેનું મન શાંત રહે. મને નહોતું જોઈતું કે તે બહુ અમીર બને. હું બસ ઈચ્છતી હતી કે તે ઈમાનદારી અને દયાભાવથી જીવે, જે તેના પિતાના પરિવારે બહુ પહેલાં ખોઈ દીધી હતી. શ્રેયા મારી ગોદમાં આરામથી સૂઈ રહી હતી. તેના નાના નાના હોઠ ક્યારેય એવા હલતા જાણે તે કોઈ પ્યારું સપનું જોઈ રહી હોય. મારી મા પોતાની દોહિત્રીને જોઈને પોતાના આંસુ ન રોકી શકી. તેણે કહ્યું કે જુઓ તો બાળકીનું નાક બિલકુલ પોતાની મા પર ગયું છે અને તેની આંખો પોતાના નાના જેવી કાળી અને ચમકદાર છે. બીજી સવારે મારા પપ્પા પણ હોસ્પિટલ પહોંચી ગયા. તેઓ મારા બેડ પાસે ઊભા રહ્યા અને તેમણે બહુ પ્રેમથી પોતાની દોહિત્રીને નાના પગને સ્પર્શ કર્યા. મુસ્કુરાતા બોલ્યા કે આ બાળકી બહુ ચપળ છે અને આગળ જઈને ચોક્કસ બહુ સમજદાર અને મજબૂત છોકરી બનશે. ગામની તે નાની હોસ્પિટલનો રૂમ પરિવારના પ્રેમથી ભરેલો હતો. આસપાસ જે લોકો પોતાના દર્દીઓને મળવા આવ્યા હતા તે પણ મારી પાસે હાલચાલ પૂછવા આવી જતા. કોઈ સંતરા આપી જતું તો કોઈ દૂધનો ડબ્બો. અમારા ગામના લોકો આવા જ હોય છે. તેમની પાસે ભલે વધારે પૈસા ન હોય, પરંતુ દિલ બહુ મોટા હોય છે. આ બધું જોઈને મારી આંખો ભરાઈ આવી. મને શહેરવાળો તે મોટો અને મોડર્ન અપાર્ટમેન્ટ યાદ આવ્યો, જ્યાં દરેક પ્રકારની સુવિધા હતી. એસી હતું, લાકડાનું ભોંયતળિયું હતું, પરંતુ ઇન્સાનિયત બિલકુલ નહોતી. હોસ્પિટલમાં રહેતા મેં મારો પૂરો સમય મારી દીકરીની દેખભાળ કરવા અને આગળ શું કરવું છે તે વિચારવામાં જ વિતાવ્યો. મને ખબર હતી કે થોડા જ દિવસોમાં જ્યારે મારા સાસરિયા પોતાના ટ્રીપ પરથી પાછા આવશે, ત્યારે અસલી તોફાન શરૂ થશે. તેઓ મને શોધશે, તેમને કવર બદલવાના કાવતરાની ખબર પડશે અને પછી તેઓ મને શાંતિથી નહીં રહેવા દે. મેં સૂતેલી શ્રેયાને જોઈ અને મનોમન મારી જાતને કહ્યું કે હવે મારે પહેલાં કરતાં પણ વધારે મજબૂત બનવું પડશે. હવે હું માત્ર મારા માટે કે પૈસા અને ઘર માટે નહોતી લડી રહી. સૌથી જરૂરી વાત એ હતી કે મારે મારી દીકરીને એક સાફ અને સુરક્ષિત માહોલ આપવાનો હક બચાવવાનો હતો. મારી મા મારા માટે પૌષ્ટિક દલિયા અને તાજા લીલા શાકભાજી બનાવીને લાવતી હતી. તે કહેતી હતી કે સારી રીતે ખા, જેથી બાળકીને દૂધ પીવડાવવાની તાકાત પણ રહે અને દુશ્મનો સામે લડવાની હિંમત પણ. મા તેમને હંમેશા દુશ્મન જ કહેતી હતી અને તે બિલકુલ સાચી હતી. તેમણે દગાથી મારી વિરુદ્ધ જંગ શરૂ કરી હતી અને હવે હું સત્ય અને કાયદાના દમ પર તેનો જવાબ આપવાની હતી. મેં પપ્પાને કહ્યું કે તે CPM ક્લીન વિશે પૂરી જાણકારી મેળવે. પપ્પાએ જણાવ્યું કે કસ્બામાં આજ નામનું એક નાનું પ્રાઇવેટ ક્લિનિક છે અને તેનો માલિક મારી સાસુનો જૂનો જાણકાર છે. ધીમે ધીમે બધી વાતો એક તસવીરની જેમ સાફ થવા લાગી, જેમાં અંધારું પણ હતું અને અજવાળું પણ. મેં હોસ્પિટલની બારીની બહાર જોયું, જ્યાં સવારનો પહેલો તડકો પાંદડાઓ વચ્ચેથી ડોક્યું કરી રહ્યો હતો. ત્યાંથી જ મારી અને શ્રેયાની નવી જિંદગી પણ શરૂ થઈ રહી હતી. હવે હું તે સ્ત્રી નહોતી રહેવાની જે આંખ બંધ કરીને પોતાના પતિની દરેક વાત માની લે અને બસ ઘરના કામોમાં જ લાગેલી રહે. હવે હું એક મા હતી અને આ જવાબદારીએ મને એક યોદ્ધા બનાવી દીધી હતી. જ્યારે પણ શ્રેયા ભૂખ લાગવાથી રડતી હતી, મને એ જ યાદ આવતું હતું કે હવે મારે એક ઇંચ પણ પાછળ નથી હટવાનું. ડિલિવરીના ત્રીજા દિવસે મારો ફોન, જે હંમેશા સાયલેન્ટ પર રહેતો હતો, અચાનક સતત વાગવા લાગ્યો. સ્ક્રીન પર આર્યનનું નામ ચમકી રહ્યું હતું. મેં એક ઊંડો શ્વાસ લીધો, મારી માને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને કોલ ઉપાડી લીધો. બીજી તરફથી આર્યનનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં ઘણો અવાજ હતો. એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ ભીડભાડવાળી જગ્યાએ હોય, કદાચ પોતાના પ્રોજેક્ટની સફળતાનો જશ્ન મનાવી રહ્યો હતો. તેણે બિલકુલ ઔપચારિક અંદાજમાં પૂછ્યું કે તારી ડિલિવરી થઈ કે નહીં અને હવે તબિયત કેવી છે. પછી બોલ્યો કે કામમાં બહુ બિઝી હોવાને લીધે વધારે ફોન ન કરી શક્યો અને મારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે માં તો મારી દેખભાળ માટે મારી સાથે જ છે. તેની વાતો સાંભળીને મને તેના દેખાડાની ધૃણા આવવા લાગી. મેં બિલકુલ શાંત થઈને જવાબ આપ્યો કે હજુ મારી ડિલિવરી નથી થઈ અને હું ઘરે આરામ કરી રહી છું. હું જોવા માંગતી હતી કે તે આ નાટક આખરે ક્યાં સુધી કરશે. થોડી આડી અવળી વાતો કર્યા પછી આખરે તે પોતાના અસલી મુદ્દા પર આવી જ ગયો. તેણે બહુ આરામથી પૂછ્યું કે માએ તને તાવીજવાળો કવર આપ્યો હતો ને? માં કહી રહી હતી કે તેને ઓશિકા કે ગાદલા નીચે રાખવો બહુ જરૂરી છે, તો જ અસર થશે. તેને બરાબર રાખી લીધો ને? તેના સવાલ પર હું અંદરને અંદર કડવાશ ભરી મુસ્કાન હસી દીધી. તો આ તેની રીત હતી, એ જણાવીને કે ઝાડ સાચી રીતે બિછાવાય છે કે નહીં. મેં પણ બિલકુલ આરામથી જવાબ આપ્યો કે હા, માં આવ્યા હતા અને મેં તે કવર સૌથી સુરક્ષિત જગ્યાએ રાખી દીધો છે. તારે તેની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. મેં આર્યનની વાત સાંભળી તો તેના અવાજમાં સ્પષ્ટ રાહત અને ખુશી મહેસૂસ થઈ રહી હતી. તેણે કહ્યું કે આ તો બહુ સારી વાત છે, બસ માની વાત માની લે, બધું ફરી ઠીક થઈ જશે. તેણે એ પણ કહ્યું કે કાલે જલ્દી પાછો આવી જશે, જેથી જો ડિલિવરીના કોઈ પણ સાઇન આવે તો તે આપણા બંનેને તરત હોસ્પિટલ લઈ જઈ શકે. મેં ફોન કાપી નાખ્યો. તે પળે મારું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું હતું. જે માણસને મેં ક્યારેય પ્રેમ કર્યો હતો, જે મારા બાળકનો પિતા હતો,
તે જ પોતાની મા સાથે મળીને પોતાની જ પત્નીને એ સમયે પાગલખાને મોકલવાનું કાવતરું ઘડી રહ્યો હતો. જ્યારે મને તેની સૌથી વધારે જરૂર હતી, મેં પૂરી વાતચીત મારા મમ્મી પપ્પાને જણાવી દીધી. પપ્પાએ બસ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા કે દુનિયામાં આવા એહસાન ફરામોશ લોકો પણ હોય છે. માં ગુસ્સાથી ધ્રુજી રહી હતી. તેણે કહ્યું કે બસ રાહ જુઓ. જ્યારે તેઓ અહીં આવશે અને તને અને આપણી શ્રેયાને જોશે ત્યારે તેમના ચહેરા જોવાલાયક હશે. મેં માને કહ્યું કે અત્યારે ગુસ્સો કરવાની કંઈ નહીં થાય. આપણે વધુ પુરાવા એકઠા કરવા પડશે. હું નહોતી ઈચ્છતી કે આ મામલો માત્ર એક ઘરેલું ઝઘડો બનીને રહી જાય. હું ઈચ્છતી હતી કે નકલી દસ્તાવેજ બનાવવા અને પ્રોપર્ટી હડપવાના કાવતરા માટે તેમને કાયદા સામે જવાબ આપવો પડે. મેં મારી સૌથી સારી મિત્ર વૃંદાને સંપર્ક કર્યો. કોલેજના દિવસોથી તે મારી મિત્ર હતી અને હવે મુંબઈની એક જાણીતી વકીલ બની ચૂકી હતી. મેં તેને પૂરી વાત જણાવી અને કવરમાં મળેલા બધા કાગળોની તસવીર મોકલી દીધી. બધું સાંભળ્યા પછી વૃંદા થોડીવાર માટે બિલકુલ ચૂપ રહી. પછી તેણે કહ્યું કે મામલો બહુ ગંભીર છે. આ હવે સાસુ વહુનો ઝઘડો નથી, પરંતુ સીધો ક્રિમિનલ કેસ છે. વૃંદાએ સલાહ આપી કે હું ગામ પાછી આવી છું, તે વાત કોઈને પણ ખબર ન પડવા દઉં અને એવો દેખાવ કરું કે જાણે મને કંઈ જ ખબર નથી, જેથી તે લોકો જાતે જ પોતાની ભૂલો કરતા રહે અને આપણી પાસે વધુ પુરાવા આવતા જાય. આર્યનના ફોને એક વાત પૂરી રીતે સાફ કરી દીધી હતી. તે સાસુનું પૂરું પ્લાનિંગ જાણતો હતો. તે કોઈ છેતરામણીમાં નહોતો, પરંતુ આ કાવતરાનો બરાબરનો હિસ્સેદાર હતો. આ સત્ય જેટલું દર્દનાક હતું તેટલું જ મને મજબૂત પણ બનાવી રહ્યું હતું. મેં મારા ખોળામાં દૂધ પીતી શ્રેયાને જોઈ અને મનોમન વિચાર્યું કે મારી દીકરીને આવા પિતાની જરૂર નથી અને મારે પણ મારી જિંદગીમાં આવા પતિની જરૂર નથી. વૃંદાએ મારા મોકલેલા બધા ફોટો ધ્યાનથી જોયા પછી ફરી ફોન કર્યો. તેણે કહ્યું કે સૌથી પહેલાં CPM ક્લિનિકની કાનૂની માન્યતા અને તે ડૉક્ટરની ઓળખ વિશે જાણવું પડશે, જેણે તે માનસિક તપાસવાળા રિપોર્ટ પર સહી કરી છે. તેણે ખાતરી આપી કે મેડિકલ ફિલ્ડમાં તેના જે કોન્ટેક્ટ્સ છે તેના દ્વારા તે તપાસ કરશે કે તે ક્લિનિકને આવી તપાસ કરવાનો અધિકાર છે કે નહીં. જો એ વાત સાબિત થઈ ગઈ કે બધા દસ્તાવેજો બનાવટી છે, તો સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આપણી પાસે મજબૂત આધાર હશે. વૃંદા સિવાય સાસરીમાં મારી એક બીજી પણ ખબરી હતી. તે હતી ચારુ, જે આર્યનના મોટા ભાઈની પત્ની હતી. ચારુ બહુ સીધી સાદી અને સારી સ્ત્રી હતી. સાસુ ઘણા વર્ષોથી તેને માત્ર એટલા માટે દબાવતા અને અપમાનિત કરતા આવતા હતા કારણ કે તેનું પિયર ગરીબ હતું. તે હંમેશા તેની સરખામણી મારી સાથે રહેતા હતા, જેના કારણે અમારા બંને દેરાણી જેઠાણી વચ્ચે પણ થોડું અંતર આવી ગયું હતું. પરંતુ હું જાણતી હતી કે ચારુ દિલની બહુ સાફ ઇન્સાન છે. મેં એક સુરક્ષિત એપ દ્વારા તેને મેસેજ કરીને પ્રવાસ વિશે પૂછ્યું. તેણે તરત જવાબ આપ્યો. તેણે જણાવ્યું કે આખો પરિવાર ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યો છે. તેના મેસેજ પરથી જ સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે બહુ ડરેલી છે. તેણે જણાવ્યું કે જવાના એક રાત પહેલાં તે ભૂલથી સાસુના રૂમ પાસેથી પસાર થઈ હતી અને ત્યાં તેણે સાસુ અને ઈશાનીની મારી ડિલિવરી થઈ ગયા પછી તરત જ મને કોઈ દૂરના પાગલખાનામાં દાખલ કરવાનું આખું પ્લાનિંગ કરતા સાંભળ્યા હતા. સાસુ ઈશાનીને એ પણ કહી રહ્યા હતા કે કામ પૂરું થઈ ગયા પછી તે તેને આટલી મોટી રકમ આપશે કે તે આરામથી નવી કાર ખરીદી શકે. ચારુએ કહ્યું કે તે બહુ ડરેલી છે, પરંતુ કોઈને કંઈ કહેવાની હિંમત નથી ભેગી કરી શકતી કારણ કે તેને ડર છે કે સાસુ તેને ઘરમાંથી કાઢી મૂકશે. તેનો મેસેજ વાંચીને મને થોડી રાહત મળી કે તે ઘરમાં હજુ પણ કોઈ એવો માણસ છે જે મારા વિશે વિચારે છે. મેં તેનો આભાર માન્યો અને તેને કહ્યું કે ઘરે પહોંચ્યા પછી તે સાસુ અને આર્યનની દરેક આગામી ચાલ પર નજર રાખે. ચારુ તરત તૈયાર થઈ ગઈ. તેણે કહ્યું કે હવે તે પણ આ ખોટી અને હલકી હરકતને વધુ સહન નહીં કરી શકે. પેલી બાજુ વૃંદાએ મને એક બીજી મોટી ખબર આપી. તેણે જણાવ્યું કે તેને સાસુના ઘરમાં પહેલાં કામ કરી ચૂકેલી એક નોકરાણી પાસેથી એક ઓડિયો રેકોર્ડિંગ મળ્યું છે. તે નોકરાણીને સાસુએ પગાર આપ્યા વગર જ ઘરમાંથી કાઢી મૂકી હતી, એટલે જ તે આજ સુધી તેમનાથી નારાજ હતી. તે રેકોર્ડિંગમાં સાસુ સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે તેમણે મારી પ્રોપર્ટી હડપવા માટે કોઈની પાસે નકલી મહોર અને બનાવટી સહીઓ કરાવી છે. આ અમારા માટે બહુ મોટો પુરાવો હતો, જેને શોધવામાં વૃંદાએ ઘણી મહેનત કરી હતી. હું મારા ઘરની ઓસરીમાં બેઠી આસમાન તરફ જોઈ રહી હતી. ધીમે ધીમે અંધારું ફેલાવા લાગ્યું હતું. બધું જ હવે પોતાની જગ્યાએ આવી રહ્યું હતું. મારી પાસે એક શાનદાર વકીલ હતી, મજબૂત પુરાવા હતા, સાક્ષી હતા અને સૌથી મોટી વાત, મારા પિયરનો પૂરો સાથ હતો. આ લડાઈમાં હવે હું બિલકુલ એકલી નહોતી. મેં પારણામાં સૂતેલી શ્રેયાને જોઈ. તેના નાના નાના હાથ ધીમે ધીમે હલી રહ્યા હતા. મેં મનોમન કહ્યું કે તું જ મારી સૌથી મોટી તાકાત છે. કાલે મારા સાસરિયાઓ ઇન્ડિયા પાછા આવશે. તેમને બહુ જલ્દી ખબર પડી જશે કે તેમણે જે જાળ બિછાવી હતી તેને હું પહેલાં જ તોડી ચૂકી છું. હું વિચારી શકતી હતી કે જ્યારે સાસુને અસલી સોગંદનામું નહીં મળે તો તેમનો ચહેરો કેવો થઈ જશે. હું આર્યનનો ગભરાટ પણ સ્પષ્ટ જોઈ શકતી હતી જ્યારે તેને ખબર પડશે કે તેની પત્ની અચાનક ગાયબ થઈ ગઈ છે. તમારા આ આખરી સુકૂનની જેટલી મજા લેવી હોય તેટલી લઈ લો, કારણ કે કાલથી આ આખી રમતના તાર મારા હાથમાં હશે. ન્યાય મળવામાં મોડું થઈ શકે છે, પરંતુ મળશે ચોક્કસ.
સિંગાપોરથી આવવાવાળી ફ્લાઇટ બપોરે એરપોર્ટ પર ઉતરી ચૂકી હતી. એ જ ફ્લાઇટથી સાસુનો આખો પરિવાર પાછો આવ્યો હતો. તેમની સાથે મોંઘા બ્રાન્ડેડ સામાનથી ભરેલી ઘણી બેગો પણ હતી. ટેક્સીમાંથી ઉતરતા જ જેવા બધા લોકો એપાર્ટમેન્ટની લોબીમાં પહોંચ્યા, સાસુએ જલ્દીથી આર્યનને દરવાજો ખોલવા માટે કહ્યું. તેમના ચહેરા પર ઉત્સાહ પણ હતો અને થોડી બેચેની પણ, જેને તે ચાહીને પણ છુપાવી નહોતા શકતા. તેમને પૂરો વિશ્વાસ હતો કે આ સમયે તાનિયા કાં તો લેબર પેનથી પથારી પર હશે અથવા તો તે નકલી મેડિકલ રિપોર્ટ જોઈને પૂરી રીતે ડરી ચૂકી હશે. પરંતુ જેવો એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો, અંદરથી માત્ર સન્નાટો અને ઠંડી હવા બહાર આવી, જેણે ત્યાં ઊભેલા દરેક માણસને એક પળ માટે ચૂપ કરી દીધા. ઘર અજીબ રીતે સાફ-સુથરું હતું. એવું લાગી જ નહોતું રહ્યું કે ત્યાં કોઈ રહે છે. ન કોઈ માણસના હોવાનો અહેસાસ હતો અને ન તો ક્યાંયથી લાગતું હતું કે આ ઘરમાં કોઈ ગર્ભવતી સ્ત્રી રહી છે. સાસુએ આર્યનને સાઈડમાં કર્યો અને કંઈ પણ પૂછ્યા વગર સીધા બેડરૂમમાં ચાલ્યા ગયા. તેમણે એકવાર પણ એ ન પૂછ્યું કે તાનિયા ક્યાં છે. તેમની નજર સૌથી પહેલાં બેડ પર ગઈ. તે તરત જ પથારી પાસે પહોંચ્યા અને પોતાની સોનાની વીંટીઓથી ભરેલા હાથોથી ગાદલાનો ખૂણો ઉઠાવ્યો. તેમને પૂરી ખાતરી હતી કે તે ભૂરો કવર ત્યાં જ રાખેલો મળશે, જેમાં તેમની લાલચથી જોડાયેલી બધી તાકાત અને દોલત છુપાયેલી હતી. પરંતુ જેવું તેમણે જોયું તો તેમની સામે માત્ર જૂના પીળા પડી ગયેલા અખબારો પડ્યા હતા, જેને બહુ સફાઈથી વાળીને રાખવામાં આવ્યા હતા, જેથી જગ્યા ભરાયેલી લાગે. આ જોતાં જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. જે ચહેરો થોડીવાર પહેલાં ખુશીથી ચમકી રહ્યો હતો, તે પળવારમાં પીળો પડી ગયો. લાલ લિપસ્ટિક લાગેલા તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેમણે ગુસ્સામાં અખબારોને ભોંયતળિયે ફેંકી દીધા અને પાગલોની જેમ આખું ગાદલું ઉલટપાલટ કરી નાખ્યું. પરંતુ અસલી કવર ક્યાંય ન મળ્યો. આર્યન પોતાની માનું આ અજીબ વર્તન જોઈને દોડીને આવ્યો અને બોલ્યો, "માં, શું થયું? તમે આટલા પરેશાન થઈને શું શોધી રહ્યા છો?" સાસુએ તેની તરફ જોયું. તેમની આંખોમાં ડર પણ હતો અને ગુસ્સો પણ. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, કવર ગાયબ છે. અહીં તો માત્ર આ પસ્તીના કાગળો પડ્યા છે." આ સાંભળતા જ આર્યનના પણ હોશ ઉડી ગયા. તેણે તરત કબાટ ખોલ્યો તો જોયું કે મારો બધો પર્સનલ સામાન અને ડિલિવરી માટે પહેલાંથી તૈયાર કરેલી બેગ પણ ગાયબ હતી. સાસુ ત્યાં જ બેડના કિનારે બેસી ગયા અને ગાદલા પર જોરથી મુક્કા મારવા લાગ્યા. પછી બૂમ પાડીને બોલ્યા, અત્યારે જ તાનિયાને ફોન લગાવો અને પૂછ તે ક્યાં ગઈ છે અને આ સમયે કેમ ગાયબ થઈ ગઈ. આર્યને ગભરાઈને ફોન કાઢ્યો. તેના હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે કેટલીય વાર ખોટો નંબર ડાયલ થઈ ગયો. આખરે જ્યારે સાચો નંબર લાગ્યો તો સામેથી માત્ર મશીનનો અવાજ આવ્યો કે આ નંબર હાલમાં ઉપલબ્ધ નથી. મારી આ ખામોશીને આખા પરિવારનો બધો કોન્ફિડન્સ એક પળમાં ખતમ કરી દીધો. ત્યારે જ તેમને અહેસાસ થયો કે જે શિકારને તેઓ પોતાની જાળમાં ફસાવવાની તૈયારી કરી રહ્યા હતા, તે તો બહુ પહેલાં જ નીકળી ચૂક્યો હતો અને જતાં જતાં સૌથી જરૂરી વસ્તુ પણ બદલી ગયો હતો. ઈશાની દરવાજા પર ઊભી આરામથી ચ્યુઇંગમ ચાવી રહી હતી. ઘરનો માહોલ જોઈને તે ધીમેથી બોલી, "લાગે છે ભાભીને બધું ખબર પડી ગઈ હતી, એટલે જ તે પહેલાંથી જ ભાગી ગઈ." આ સાંભળતા જ સાસુ વધુ ભડકી ગયા. તેમણે ઈશાનીને વળતા ચૂપ રહેવા કહ્યું અને આર્યનને કોઈ પણ સંજોગોમાં મને શોધવાનો હુકમ આપી દીધો. તેમને એ વાતની બિલકુલ ચિંતા નહોતી કે તેમની ગર્ભવતી વહુ આ સમયે એકલી ક્યાં હશે. તેમને માત્ર તે કવરની ફિકર હતી જે હું મારી સાથે લઈ ગઈ હતી. જો તે કાગળિયા અધિકારીઓના હાથમાં લાગી ગયા તો જેલ કે હોસ્પિટલ મારે નહીં, પરંતુ તેમને જવું પડશે. આખો દિવસ તે જ ઘર જે પ્રવાસથી પાછા ફર્યા પછી આરામની જગ્યા હોવી જોઈતી હતી, શંકા અને ડરનું મેદાન બની ગયું. આર્યને પોતાના બધા ઓળખીતાઓ પર ફોન કર્યો, મિત્રોથી લઈને મારા ઓફિસના લોકો સુધી બધાને પૂછ્યું, પરંતુ કોઈને ખબર નહોતી કે હું ક્યાં છું. જેટલી વાર સુધી મારો કોઈ પતો ન લાગ્યો. સાસુ એટલા જ બેચેન થતા ગયા. આખરે તે ભોંયતળિયે સૂઈને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ ઘરની તો કિસ્મત જ ખરાબ છે. આવી ચાલાક વહુ મળી. પરંતુ તેમના દિલની અંદર એક અસલી ડર બેસી ચૂક્યો હતો. હવે તેમને સમજાઈ ગયું હતું કે તેમણે તે સીધી સાદી મહેનતુ છોકરીને બહુ હળવાશથી લઈ લીધી હતી. બીજી સવારે જ્યારે આખો પરિવાર મારો કોઈ પતો ન મળવાના કારણે પરેશાન બેઠો હતો, ત્યારે જ આર્યનના કામવાળા એપ પર એક અજાણ્યો મેસેજ આવ્યો. તેમાં હોસ્પિટલના બેડ પર સૂતેલા એક ગોરા ગુલાબી એવા બાળકની ફોટો હતી. સાથે મારી જૂની સહકર્મીનો નાનકડો મેસેજ લખેલો હતો, પિતા બનવાની ખૂબ ખૂબ શુભેચ્છા. આર્યન, તારી પત્નીએ ગામની હોસ્પિટલમાં એક દીકરાને જન્મ આપ્યો છે. તે બિલકુલ તારા જેવો દેખાય છે. હકીકતમાં આ તેની સહકર્મીની એક બહુ મોટી ગેરસમજ હતી. તેણે એ જ વોર્ડમાં દાખલ બીજી તાનિયા નામની સ્ત્રીના બાળકની બીજી ફોટો મોકલી દીધી હતી. પરંતુ આર્યન એટલો પરેશાન હતો કે તેણે એકવાર પણ એ ચેક કરવાની કોશિશ ન કરી કે વાત સાચી છે કે નહીં. તેણે તે ફોટો પોતાની માને બતાવી. બાળકની તસવીર જોતાં જ સાસુની આંખો ચમકી ઉઠી, જાણે તેમને કોઈ ખજાનો મળી ગયો હોય. કાલ સુધી જે ડર અને નિરાશા તેમના ચહેરા પર હતી, તે એક પળમાં ગાયબ થઈ ગઈ. તે ખુશીથી ઉછળી પડ્યા અને બોલ્યા, આજ તો આપણા પરિવારનો અસલી વારસદાર છે.
પછી ફોટો તરફ આંગળી દેખાડીને બોલ્યા, આનું માથું જો, હા આની હડપચી જો, બધું જ આપણા ખાનદાન પર ગયું છે. આમાં જરાય શંકા નથી. પૌત્રની ચાહત તેમના માથા પર એટલી હદે ચડી ચૂકી હતી કે થોડી વાર માટે તે ગાયબ કરવાની વાત પણ ભૂલી ગયા. તેમનું પૂરું વલણ બદલાઈ ગયું. તેમણે આર્યનને કહ્યું, હવે અહીં બેસીને રડવા ધોવાની કંઈ નહીં થાય. તેમને પૂરો વિશ્વાસ હતો કે દીકરો થવાના કારણે જ મેં આટલી હિંમત દેખાડીને મારા ગામ જતી રહી છું, જેથી સાસરિયાઓને મારું મહત્વ દેખાડી શકું. તેમણે આખા પરિવાર સામે જાહેરાત કરી દીધી કે અત્યારે જ આ જ સમયે બધાને તાનિયાના ગામ જવું પડશે, જેથી તેમના કાળજાના કટકાને એટલે કે તેમના પૌત્રને શહેર પાછો લાવી શકાય. પછી તેમણે ઈશાની અને પોતાના મોટા દીકરાને કહ્યું કે એકવાર બાળક તેમના હાથમાં આવી ગયું તો તાનિયા જાતે જ બધા કાગળો અને પ્રોપર્ટી તેમના નામે કરવા માટે મજબૂર થઈ જશે. કારણ કે દુનિયાની કોઈ પણ માં પોતાના બાળકથી વધીને કંઈ નથી ઈચ્છતી અને દરેક માં એ જ ઈચ્છે છે કે તેના બાળકનું ભવિષ્ય સૌથી સારું હોય. લાલચ અને દીકરો જ બધું છે એવી પછાત વિચારસરણીએ સાસુને પૂરી રીતે આંધળા કરી દીધા હતા. તેમણે એક વાર પણ એ ન વિચાર્યું કે ફોટો સાચો છે કે નહીં, અથવા પછી તાનિયા આખરે ચૂપ કેમ છે. બસ તરત જ ઘરમાં બધાને ફળ, મીઠાઈઓ અને ગિફ્ટ તૈયાર કરવા માટે કહેવા લાગ્યા. પરંતુ આ બધું પોતાની વહુ માટે નહોતું, જે હમણાં જ માં બની હતી. આ બધું તો ગામમાં પોતાના સંબંધીઓની સામે રોપ જમાવવા માટે હતું. તે દેખાડવા માંગતા હતા કે તે શહેરવાળા છે, તેમની પાસે પૈસા, તાકાત અને રુતબો છે અને પૌત્ર પર માત્ર તેમનો જ હક છે. આર્યન પણ પોતાની માની વાતોમાં વહી ગયો. તેણે પોતાની જાતને સમજાવી લીધી કે કદાચ તાનિયા બસ થોડી નારાજ છે. હવે દીકરો થઈ ગયો છે તો બે ચાર મીઠી વાતો કરી દઈશ તો બસ બધું પહેલાં જેવું થઈ જશે. તેને જરાય અંદાજો નહોતો કે નાના એવા ગામમાં તેની પત્નીએ તેમના સ્વાગત માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું છે. તે પોતાની મા, બહેન અને બે દબંગ સંબંધીઓને લઈને ગાડીથી નીકળી પડ્યો. આ એ જ લોકો હતા જેનું સાસુ પિયરીમાં પર દબાણ બનાવવા માટે સાથે લાવ્યા હતા. બધા સીધા શહેરની બહારના વિસ્તાર તરફ આગળ વધ્યા. આખા રસ્તે સાસુ બસ એ જ વાતમાં લાગેલા રહ્યા કે પૌત્રનું નામ શું રાખશે અને તેનો પહેલો બર્થડે કેટલો શાનદાર કરશે, જેથી આખો મહોલ્લો જોતો રહી જાય. તેમણે આર્યનને એ પણ સમજાવ્યું કે જેવો પૌત્ર ઘરે આવે એ જ સોગંદનામામાં હિસાબે ઘર પોતાના નામે કરાવી લેજે. જો તાનિયા સહી કરવાની ના પાડે તો બાળકનો સહારો લઈને તેને ડરાવજે. તે સમયે સાસુની ક્રૂરતા પોતાની બધી હદો પાર કરી ચૂકી હતી. તેમણે પોતાના જ પૌત્રને પોતાની લાલચનું હથિયાર બનાવી લીધું હતું. કાળા રંગની મોટી 7 સીટોવાળી ગાડી મારા પપ્પાના ઘરની બહાર આવીને ઊભી રહી અને આખા રસ્તા પર ધૂળ ઉડી ગઈ. સૌથી પહેલાં સાસુ નીચે ઉતર્યા. તેમણે રેશમની સાડી પહેરેલી હતી. ગળામાં ભારે સોનાનો હાર હતો અને ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જો કે હોઠો પર પરાણે મુસ્કાન લાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમની પાછળ આર્યન, ઈશાની અને બંને સંબંધીઓ ઉતર્યા, જે એવા લાગી રહ્યા હતા જાણે કોઈની પણ સાથે લડવા માટે તૈયાર હોય. ઘરનું કોઈ બહાર આવે તેની રાહ જોયા વગર જ સાસુએ જાતે જ ગેટ ખોલ્યો અને સીધા આંગણામાં ઘૂસી ગયા. તેમનો તેજ અવાજ આખા ઘરમાં ગુંજી ગયો. વેવાઈજી ક્યાં છે? મારી વહુએ પૌત્રને જન્મ આપ્યો છે અને અમને ખબર સુધી નહોતી. અમારે એટલે દૂરથી જાતે અહીં આવવું પડ્યું. મારા પપ્પા આંગણામાં બેસીને પોતાનું કામ કરી રહ્યા હતા. તેમણે બધાને જોયા, આરામથી ઊભા થયા, પોતાના કપડાની ધૂળ ખંખેરી અને અંદર આવવા માટે કહ્યું. તે તેમના ગુસ્સા અને ગેરવર્તણૂકથી બિલકુલ પણ ન ગભરાયા, કારણ કે તેમને ખબર હતી કે તે રૂમની પાછળ તેમની દીકરી બધું તૈયાર કરીને બેઠી છે. જેવા બધા આંગણામાં પહોંચ્યા, સાસુ ખુરશી પર બેસવાના બદલે રૂમની વચ્ચે ઊભા રહી ગયા અને રૂમ તરફ ઇશારો કરતા મારી માને બોલ્યા કે તેમના વારસદારને બહાર લાવો. શર્મા પરિવારનો પૌત્ર શર્મા પરિવારમાં જ રહેશે. આ નાના એવા ગામમાં બાળક શું બરાબર મોટું થશે? મારી માએ તેમની તરફ બહુ અફસોસથી જોયું અને બોલી કે થોડા શાંત રહો. તાનિયા હમણાં જ માં બની છે, બહુ કમજોર છે, આરામથી વાત કરો. ઈશાની પણ તરત પોતાની માનો સાથ આપતા બોલી, ભાભી એ પણ કમાલ કરે છે, આખા ઘરને પરેશાન કરીને રાખી દીધું છે અને હવે પૌત્રને એવી રીતે સંટાડી રહી છે જાણે કે કોઈ ખજાનો હોય. પછી તેણે ઊંચા અવાજે આર્યનને કહ્યું કે આટલા સીધા બનવાની જરૂર નથી. જા અને તારા દીકરાને લઈને આવ. ક્યાં એવું ન થાય કે પિયરવાળા તેને પોતાનો જ સમજીને રાખી લે. તે નાના એવા ઘરનો માહોલ મારા સાસરીઓની ગેરવર્તણૂક અને ઘમંડથી ભારી થઈ ચૂક્યો હતો. તેમણે પિયરવાળાઓની એટલી બેઇજ્જતી કરી કે સામાન્ય શિષ્ટાચાર સુધી ભૂલી ગયા. સાસુ સાથે આવેલા બંને સંબંધીઓ પણ અજીબ હરકતો કરવા લાગ્યા. તે આખા ઘરમાં આમ તેમ ફરવા લાગ્યા, દરેક રૂમમાં ડોકિયા કરવા લાગ્યા, જાણે કોઈની પાસેથી હિસાબ વસૂલવા આવ્યા હોય. મારા પપ્પા તો પણ પૂરી ધીરજથી બોલ્યા કે પહેલાં બેસીને ચા પી લો, પછી આરામથી વાત કરીશું. પરંતુ સાસુએ ચાનો કપ એક તરફ ધક્કો મારી દીધો અને ચા ટેબલ પર ફેલાઈ ગઈ. તે બોલ્યા કે તે અહીં ચા પીવા નથી આવ્યા, તે પોતાના પૌત્રને લેવા અને તાનિયાનો મામલો હંમેશ માટે ખતમ કરવા આવ્યા છે. પછી તેમણે સ્પષ્ટ કહી દીધું કે જો પૌત્રને બહાર નહીં લાવવામાં આવે તો તે પોલીસ બોલાવીને કહેશે
કે પિયરવાળાઓએ બાળકનું અપહરણ કરી લીધું છે. તેમની આ બેશરમી જોઈને હું જે અંદર રૂમમાં બેઠી હતી, અંદર સુધી ધૃણાથી ભરાઈ ગઈ. મેં શ્રેયાને મારા ખોળામાં વધુ કસીને પકડી લીધી અને તેની દૂધની ખુશ્બુને ઊંડા શ્વાસ સાથે મહેસૂસ કરી, જેથી જાતને હિંમત આપી શકું. મને ખબર હતી કે હવે સામે જવાનો સમય આવી ચૂક્યો છે. હું મારા મમ્મી પપ્પાની વધુ બેઇજ્જતી નહોતી થવા દઈ શકતી. હું ઊભી થઈ, મારી દીકરીના કપડાં સરખા કર્યા અને ધીમે ધીમે રૂમના દરવાજા તરફ આગળ વધી. આંગણામાં બેઠેલા બધા લોકોની નજરો એકદમ મારી તરફ ફરી ગઈ. થોડી વાર પહેલાં જે બૂમાબૂમ મચેલી હતી, તેના પછી હવે આખો માહોલ એકદમ શાંત થઈ ગયો હતો. મને જોતાં જ આર્યન મારી પાસે આવ્યો અને મારો હાથ પકડવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ હું તરત એક ડગલું પાછળ હટી ગઈ અને તેના સ્પર્શથી મારી જાતને બચાવી લીધી. આ સમયે તેના ચહેરા પર થાક સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો, પરંતુ તેની આંખોમાં એ જ જૂની ચાલાકી હજુ પણ દેખાઈ રહી હતી. તેણે એકવાર પણ એ ન પૂછ્યું કે ડિલિવરી દરમિયાન મને કેટલો દુખાવો થયો, ન તો તે મુશ્કેલ સમયમાં મને એકલી છોડવા માટે માફી માંગી. તેણે આવતા જ સૌથી પહેલાં કહ્યું, આટલી સ્વાર્થી ન બન. માને પોતાના પૌત્રથી બહુ પ્રેમ છે. તે બસ તેને જોવા માટે બેચેન હતી, એટલે થોડી ગુસ્સે થઈ ગઈ. તારા વડીલોની ફિલિંગ્સ સમજવી જોઈએ. પછી તેણે મને સમજાવવાની કોશિશ કરી કે શહેરમાં સારી મેડિકલ ફેસિલિટી છે. તેણે બાળક માટે પહેલાંથી જ એક પ્રાઇવેટ ક્લિનિકમાં રૂમ બુક કરી રાખ્યો છે. તેણે એ પણ કહ્યું કે જો મને તે તાવીજવાળું કવર પસંદ નથી તો તે માને કહીને પાછું મુકાવી દેશે, પરંતુ સૌથી પહેલાં મારે માની વાત માનવી પડશે અને બાળકને લઈને ઘરે ચાલવું પડશે. જે માણસ સાથે મેં ક્યારે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હતા, આજે તેને જોઈને મને માત્ર દયા આવી રહી હતી. તે પોતાની મા અને પોતાની પત્નીની વચ્ચે ઊભો જરૂર હતો, પરંતુ સાચા અને ખોટાનો સાથ આપવા માટે નહીં, પરંતુ પોતાની પત્નીને મા સામે ઝુકાવવા માટે. મેં સીધું તેની આંખોમાં જોયું અને પૂછ્યું, શું તને ખબર પણ છે કે તારી મા મારી સાથે શું કરવાની હતી? તેણે મારી તરફ જોવાનું ટાળતા કહ્યું, હં, જૂની વાતો ભૂલી જા. હવે આપણી પાસે એક બાળક છે, આપણે તેના માટે જીવવું જોઈએ. તેણે તો ત્યાં સુધી કહી દીધું કે માએ જે કંઈ પણ કર્યું તે આપણા બાળકના ભવિષ્ય અને પ્રોપર્ટીને બચાવવા માટે કર્યું હતું. તેમને ડર હતો કે હું ડિલિવરી પછી ડિપ્રેશનમાં આવીને બધું બરબાદ કરી દઈશ. તેની બહેનોની વાતો સાંભળીને તો એ પણ સ્પષ્ટ થઈ ગયું કે મને પાગલખાને મોકલવાવાળી માના પૂરા કાવતરામાં તે પણ બરાબરનો સામેલ હતો. સાસુ ત્યાં જ પાસે ઊભા હતા. આર્યનની આટલી લાંબી વાતો સાંભળીને તેમની ધીરજ ખૂટી ગઈ. તેમણે આર્યનને કહ્યું કે આગળ વધ અને બાળક લઈ લે. આ ઓરતને પૂછવાની શું જરૂર છે, જે કહ્યા વગર જ ભાગી ગઈ હતી. પછી તે મારી તરફ જોઈને જોરથી બોલ્યા, જો થોડી પણ સમજ હોય તો બાળક મને આપી દે અને બાકી બચેલા કાગળો પર સહી કરી દે. હું તારા પર અહેસાન કરીને તને જીવવાની તક આપી દઈશ, નહીં તો તારા પાગલ હોવાની વાર્તા બધે ફેલાવી દઈશ. આર્યનની નબળાઈ જ સાસુની સૌથી મોટી તાકાત બની ચૂકી હતી. તે ત્યાં જ ઊભો રહ્યો, તેના હાથ નીચે લટકેલા હતા. તેણે પોતાની માને પોતાની પત્નીની બેઇજ્જતી કરતા રોકવાની એક વાર પણ કોશિશ ન કરી. તે બસ ઊભો રહીને જોતો રહ્યો, જ્યારે સાસુ અને તેમની સાથે બે સંબંધીઓ મારી તરફ આગળ વધવા લાગ્યા. ત્યાં સુધી કે જ્યારે સાસુ મારા હાથમાંથી બાળક છીનવવા માટે આગળ વધ્યા, ત્યારે પણ આર્યને બસ એટલું જ કહ્યું, બાળક થોડીવાર માટે માને આપી દે, તે તેનું કંઈ નહીં કરે. ડરવાની જરૂર નથી. તેની વાત સાંભળીને મારા મોઢામાંથી કડવી હસી નીકળી ગઈ, એવી હસી જેમાં તે માણસ માટે માત્ર નફરત હતી જેને ક્યારેક મેં મારો પતિ અને મારી દીકરીનો પિતા માન્યો હતો. મેં મારી દીકરીને વધુ કસીને છાતી સરસી લગાવી લીધી અને મારા પપ્પાની પાછળ આવીને ઊભી રહી ગઈ. પછી મેં આર્યન અને સાસુ તરફ જોઈને કહ્યું, આજ પછી ન તો તું મારો પતિ છે અને ન તો તમે મારા સાસુ. મેં સ્પષ્ટ કહી દીધું કે હું ક્યાંય નથી જવાની અને મારી દીકરી તે દગા અને જૂઠની ભરેલા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. મારી આ વાત સાંભળીને આર્યન પૂરી રીતે હેરાન રહી ગયો. જ્યારે કે સાસુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે એવા રઘવાયા થઈ ગયા જાણે કોઈએ તેમને ખૂણામાં ઘેરી લીધા હોય. તે જોરથી બૂમો પાડવા લાગ્યા અને એવી ગાળો બોલવા લાગ્યા જેનાથી તેમનો અસલી ચહેરો બધાની સામે આવી ગયો. જ્યારે તેમણે જોયું કે હું મારી વાતથી પાછળ નથી હટી રહી, તો તેમણે પોતાનો કાબુ ગુમાવી દીધો. તે મારી તરફ ઝપટ્યા અને બરાડ્યા, મારો વારસદાર મને આપ. મેં ગભરાયા વગર આરામથી એક તરફ ડગલું ભર્યું અને ધીમેથી મારી દીકરીની ઉપર પડેલો શાલ હટાવી દીધો. પછી મેં સીધું સાસુની આંખોમાં જોઈને બિલકુલ શાંત અવાજમાં કહ્યું, જરા ધ્યાનથી જોઈ લો, આ દીકરો નથી, દીકરી છે. મારા મમ્મી પપ્પાની દોહિત્રી છે. અહીં કોઈ વારસદાર નથી. સાસુ ત્યાં જ રોકાઈ ગયા. તેમની નજરો મારી દીકરી શ્રેયા પર જામી ગઈ. જેવું તેમને સમજાયું, આ છોકરી છે. તેમનો ગુસ્સાથી લાલ ચહેરો એકદમ પીળો પડી ગયો. આર્યને તેમને જે છોકરાવાળી ફોટો બતાવી હતી, તે માત્ર એક બહુ મોટી ગેરસમજ નીકળી. તેમની સાથે આખા પરિવારના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાવા લાગી. સાસુ થોથવાતા બોલ્યા, આ ન હોઈ શકે, તે તો છોકરો હતો. હું મુસ્કરાઈ અને કહ્યું, ઉપરવાળો બધું જુએ છે. તેણે એક દીકરાને તમારા જેવી દાદીના હાથમાં મોટો થવાથી બચાવી લીધો. પછી મેં શ્રેયાને મારી માના ખોળામાં આપી અને મારા ખિસ્સામાંથી એક ફાઇલ અને નાનકડું વોઇસ રેકોર્ડર કાઢી લીધું.
મેં CPM ક્લિનિકની મોહર લગાવેલી ફાઇલ બધાની સામે ઉઠાવી અને સાસુને પૂછ્યું, શું તમને આ બધું ઓળખમાં આવી રહ્યું છે? આ એ જ ભેટ છે જે સિંગાપોર જતાં પહેલાં તમે મારા બેડના ગાદલા નીચે સંતાડી હતી. પછી મેં આખા રૂમમાં બધાની સામે નકલી માનસિક તપાસનો રિપોર્ટ અને પ્રોપર્ટી છોડાવવાવાળા કાગળની એક લાઈન જોરથી વાંચી સંભળાવી. સાસુનો ચહેરો પૂરી રીતે ઉતરી ગયો. તેમણે ફાઇલ છીનવવાની કોશિશ કરી, પરંતુ મારા પપ્પાએ તેમને રોકી દીધા. પછી મેં વોઇસ રેકોર્ડર ઓન કરી દીધું. તેમાં સાસુનો અવાજ બિલકુલ સાફ સંભળાઈ રહ્યો હતો, જેમાં તે ઈશાની સાથે મળીને મને પાગલખાને મોકલવા અને ઘરની સાથે 50 લાખ રૂપિયા હડપવાનું પૂરું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમના એક શબ્દે ત્યાં હાજર દરેક સંબંધીના ચહેરા પર જોરદાર તમાચો માર્યો. આર્યન ક્યારેક પોતાની માને જોઈ રહ્યો હતો, તો ક્યારેક મને તે થોતવાતા કંઈક સફાઈ આપવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ મેં હાથ ઉઠાવીને તેને ત્યાં જ રોકી દીધો. પછી મેં ત્યાં હાજર બધા લોકોની સામે, જેમાં સાસુના દબંગ સંબંધીઓ પણ સામેલ હતા, સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે આ બધા પુરાવા મારા વકીલ પાસે પહેલાથી સુરક્ષિત છે અને પોલીસને મોકલવા માટે પૂરી રીતે તૈયાર છે. મેં સાફ કહી દીધું કે તેમણે નકલી મોહર અને બનાવટી દસ્તાવેજો બનાવીને મારી પ્રોપર્ટી હડપવાનું કાવતરું ઘડ્યું છે અને હવે તેમણે આનો જવાબ કાયદા સામે આપવો પડશે. જેવા સાસુ સાથે આવેલા બંને માણસોએ પોલીસ અને કેસની વાત સાંભળી તેમણે એકબીજાની તરફ જોયું અને ધીમે ધીમે ગેટ તરફ સરકવા લાગ્યા. તેમને સમજાઈ ગયું હતું કે આ ઓરતના ચક્કરમાં પડીને પોતાની જિંદગી ખરાબ કરવાનો કોઈ મતલબ નથી. અત્યાર સુધી ઘમંડમાં ચૂર દેખાતા સાસુ અને ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. તેમના હોઠ સુધી નીલા પડી ગયા હતા. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે વહુને તે આટલી કમજોર સમજતા હતા, તે જ આજે તેમની વિરુદ્ધ આટલી મોટી ચાલ ચાલી દેશે. જેવું કર્યું હતું, હવે એવું જ ભોગવવાનો સમય આવી ગયો હતો. તેમની પ્રોપર્ટી હડપવાની પૂરી પ્લાનિંગ ખરાબ રીતે ફેલ થઈ ચૂકી હતી અને હવે ઉપરથી જેલ જવાનો ડર પણ માથા પર ભમી રહ્યો હતો. તેમને જોઈને મને ખુશી ન થઈ, પરંતુ એવા માણસની ધૃણા આવી જે આખી જિંદગી માત્ર પૈસા અને જૂઠી શાનની પાછળ ભાગતા રહ્યા. ત્યારે જ મારા પપ્પા ગામના મુખિયા પાસેથી લાવેલું લાઉડસ્પીકર ઓન કરી દે છે. મેં પહેલાંથી જ વૃંદા પાસે ઓડિયો રેકોર્ડિંગ એડિટ કરાવી લીધી હતી અને તેમાંથી બધો બેકગ્રાઉન્ડ નોઇઝ હટાવી દીધો હતો, જેથી સાસુનો અવાજ બિલકુલ સાફ સંભળાય. રેકોર્ડિંગમાં તેમની એક વાત સાફ સંભળાઈ રહી હતી, કેવી રીતે તે ઈશાની સાથે મળીને મને પાગલખાને મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, કેવી રીતે ઘર પોતાના નામે કરાવવા માંગતા હતા અને કેવી રીતે આર્યન દુનિયાની સામે દુઃખી પતિ બનવાનું નાટક કરશે. બધું જ આખા ગામની સામે વાગી રહ્યું હતું. ગામમાં આટલો હંગામો જોઈને આસપાસના લોકો ગેટ પર ઊભા થવા લાગ્યા. ચારે તરફ ગુપચુપ થઈ ગઈ. લોકો સાસુના મોંઘા પરંતુ જૂઠા દેખાવાવાળા કપડા તરફ ઈશારો કરી રહ્યા હતા. ગામના સીધા સાદા લોકો જે પરિવાર અને સંબંધોની ઇજ્જત કરતા હતા, જ્યારે તેમણે સાંભળ્યું કે એક સાસુ પોતાની જ ગર્ભવતી વહુની વિરુદ્ધ આટલું ગંદુ કાવતરું ઘડી શકે છે, તો બધાની અંદર ગુસ્સો ભરાઈ ગયો. ત્યારે જ પાડોશની એક વૃદ્ધ સ્ત્રી જોરથી બોલી, આ ઓરત તો હત્યારી છે. આવી સાસુ પણ ક્યાંય હોય છે કે શું? સાસુ આંગણાની બરાબર વચ્ચે ઊભા હતા. થોડીવાર પહેલા સુધી જે ચહેરો ગુસ્સાથી લાલ હતો, હવે પૂરી રીતે સફેદ પડી ચૂક્યો હતો, જાણે શરીરમાંથી બધું લોહી નીકળી ગયું હોય. તેમણે લાઉડસ્પીકર બંધ કરવાની કોશિશ કરી, પરંતુ મારા પિતરાઈ ભાઈએ તેમને ત્યાં જ રોકી દીધા. આર્યને જેવી ગામવાળાઓની વધતી જતી ભીડ જોઈ તેમણે શરમથી પોતાનો ચહેરો ઢાંકી લીધો. તે ધીમે ધીમે પાછળ હટતા પોતાની કાર તરફ જવા લાગ્યો, કારણ કે હવે તેમાં કોઈની આંખોમાં આંખ નાખીને જોવાની પણ હિંમત નહોતી બચી. ભણેલો ગણેલો હોવા છતાં જેણે ખોટાનો સાથ આપ્યો હતો, આજે તે જ બધાની સામે તૂટી ચૂક્યો હતો. હું ઘરના ઉંબરે આવી અને ઊંચા અવાજમાં ગામવાળાઓને કહ્યું કે હું શર્મા પરિવારની વહુ છું, પરંતુ આજે હું આ સંબંધને હંમેશ માટે ખતમ કરવા માંગુ છું. મેં ગામના મુખિયાને તે બનાવટી ફાઇલ બતાવી અને બધાની સામે સમજાવ્યું કે કેવી રીતે સાસુએ એક પ્રાઇવેટ ક્લિનિક સાથે મળીને મને પાગલ સાબિત કરવાનું કાવતરું ઘડ્યું, જેથી મારી પ્રોપર્ટી હડપી શકે. આ સાંભળતા જ ગામવાળા વધુ ભડકી ગયા. બધા કહેવા લાગ્યા કે આવા લોકોને તો તરત પોલીસના હવાલે કરી દેવા જોઈએ, જેથી સમાજમાં આવા લોકોને પાઠ ભણવા મળે. સાસુ હવે જોરથી બોલી પણ નહોતા શકતા. તે બસ એટલું જ બબડ્યા કે આ અમારા ઘરનો મામલો છે, તમને લોકોને વચ્ચે બોલવાનો કોઈ હક નથી. પરંતુ તેમનો અવાજ ગુસ્સામાં બૂમો પાડતી ભીડના શોરમાં ક્યાંય દબાઈ ગયો. ઈશાની જે થોડીવાર પહેલા સુધી બહુ આકરા પાણીએ હતી, હવે ડરના માર્યા આર્યનની પાછળ છુપાઈ ગઈ. તેનો ચહેરો પૂરી રીતે પીળો પડી ચૂક્યો હતો. હવે સત્ય બધાની સામે આવી ચૂક્યું હતું. તેમની પાસે ન કોઈ બહાનું બચ્યું હતું અને ન તો જૂઠું બોલવાની કોઈ જગ્યા. આ બધું જોઈને મારા દિલ પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો. હવે મને એ વાતનો બિલકુલ ડર નહોતો કે લોકો એક છૂટાછેડા લેવાવાળી સ્ત્રી વિશે શું કહેશે, કારણ કે આજે આખું ગામ મારી સાથે ઊભું હતું, સત્ય સાથે ઊભું હતું. મારા પપ્પા મારી પાસે આવ્યા અને તેમણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો, જાણે કંઈ કહ્યા વગર એ જણાવી રહ્યા હોય
કે મેં બિલકુલ સાચું કર્યું છે. સાસુ જેવી જૂઠી ઇજ્જત પાછળ ભાગવાવાળી સ્ત્રી માટે આખા ગામની સામે મળેલી આ બેઇજ્જતી કોઈ પણ સજા કરતાં વધારે મોટી હતી. તે અહીં પોતાના પૌત્રને છીનવવા અને પોતાની તાકાત દેખાડવા આવ્યા હતા, પરંતુ પાછા ફરતી વખતે તેમના હિસ્સામાં માત્ર ગામવાળાઓની નફરત અને તિરસ્કાર આવ્યો. જ્યારે પોલીસના આવ્યા પછી ભીડ થોડી ઓછી થઈ તો મેં આર્યન અને સાસુને ઘરની અંદર બોલાવ્યા, જેથી આ સંબંધનો આખરી ફેંસલો પણ અહીં થઈ જાય. આ વખતે લાકડાના ટેબલ પર ચા નહીં પરંતુ ડિવોર્સના પેપર રાખેલા હતા, જેને હું પહેલાથી જ તૈયાર કરી ચૂકી હતી. મેં તે પેપર આર્યન તરફ લંબાવ્યા અને કહ્યું કે અત્યારે જ આ જ સમયે સહી કર. મેં સ્પષ્ટ કહી દીધું કે મારે એવા પતિની કોઈ જરૂર નથી જે પોતાની પત્ની અને પોતાના બાળકની રક્ષા પણ ન કરી શકે, અને હું શ્રેયાને ક્યારેય પણ આવા પરિવારના માહોલમાં મોટી નહીં થવા દઉં. પ્રોપર્ટી વિશે પણ મેં બધું જ સ્પષ્ટ કરી દીધું. અપાર્ટમેન્ટ અમારા લગ્ન પછી ખરીદવામાં આવ્યો હતો, જે અમારા બંનેની સેલરી અને મારા દહેજમાંથી બચેલા થોડા પૈસાથી લેવામાં આવ્યો હતો, એટલે તેનો ફેંસલો પરસ્પર સંમતિ અથવા કોર્ટના નિયમો મુજબ થશે. મારા નામવાળા 50 લાખ રૂપિયા મારા લગ્ન પહેલાંની સેવિંગ અને દહેજમાંથી બચેલા પૈસા હતા, જેને મેં મારા સંતાન અને ખરાબ સમય માટે બચાવીને રાખ્યા હતા. મેં પોલીસને કહ્યું કે તે રિપોર્ટ દાખલ કરે, બધા દસ્તાવેજો સીલ કરે અને સાસુ દ્વારા બનાવવામાં આવેલા બનાવટી દસ્તાવેજોની પૂરી તપાસ કરે. જેવું સાસુએ સાંભળ્યું કે ઘરના ભાગલા પડશે અને તે મારા બેંક એકાઉન્ટને અડી પણ નહીં શકે, તો તેમણે ફરીથી હંગામો કરવાની કોશિશ કરી, પરંતુ જેવી તેમની નજર મારી ઠંડી આંખો અને મારી પાસે કાનૂની દસ્તાવેજો લઈને ઊભેલી વકીલ વૃંદા પર પડી, તે ધ્રુજતા ત્યાં જ બેસી ગયા. આર્યને ધ્રુજતા હાથોથી પેન ઉઠાવી. તેણે મારી તરફ જોયું અને ભારે અવાજમાં પૂછ્યું, શું આટલું કઠોર થવું જરૂરી છે? મેં તેની આંખોમાં જોતા કહ્યું, જ્યારે તું અને તારી માં મને પાગલખાને મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, ત્યારે તને આ સવાલ કેમ યાદ નહોતો આવ્યો? આર્યન પાસે કોઈ જવાબ નહોતો. તેણે ચૂપચાપ ડિવોર્સના પેપર પર સહી કરી દીધી. જેવી તેની શાહી કાગળ પર ઉતરી, મને લાગ્યું જાણે મારી જિંદગીને જકડી રાખવાવાળી એક અદૃશ્ય જંજીર હંમેશા માટે તૂટી ગઈ હોય. હવે હું શર્મા પરિવારની વહુ નહોતી અને ન તો એક કમજોર માણસની પત્ની. હવે હું માત્ર શ્રેયાની માં હતી અને એક આઝાદ સ્ત્રી હતી. સાસુ પોતાના દીકરાને સહી કરતા જોઈને રડવા લાગ્યા, પરંતુ તે આંસુ પછતાવાના નહોતા, પરંતુ તે દોલતના હતા, જે હવે હંમેશા માટે તેમની પહોંચથી બહાર જઈ ચૂકી હતી. મેં તેમને તરત જ મારા ઘરમાંથી નીકળી જવા કહ્યું. તેમની સાથે આવેલા બંને ગુંડા ખબર નહીં ક્યારે ત્યાંથી ગાયબ થઈ ચૂક્યા હતા. આર્યન સાસુને સહારો આપ્યો અને તેમને ગાડી સુધી લઈ ગયો. તડકામાં તેમનો પડછાયો લાંબો જરૂર દેખાઈ રહ્યો હતો, પરંતુ અંદરથી તે બંને પૂરી રીતે એકલા અને હારી ચૂક્યા હતા. ઈશાની સૌથી પાછળ ચૂપચાપ ચાલી રહી હતી. તેની બધી અકળ અને ઘમંડ ગાયબ થઈ ચૂક્યો હતો. તે ત્રણેય પડોશીઓની નફરત ભરેલી નજરોની વચ્ચે પોતાની ગાડીમાં બેઠા અને ત્યાંથી ચાલ્યા ગયા. મારા પપ્પા ઘણીવાર સુધી તે ગાડીને ગામના ઝાડ પાછળ ગાયબ થતી જોતા રહ્યા. પછી બોલ્યા, હવે બધું ખતમ થઈ ગયું. આજથી તું અને તારી દીકરી શ્રેયા ચેનની જિંદગી જીવશો. હું મારી માને ગળે વળગી ગઈ. અમે બંને ધ્રુસકે રડવા લાગ્યા. આ આંસુ દુઃખના નહોતા, પરંતુ આઝાદીના હતા. એક એવા અંધારા યુગના ખતમ થવાના હતા, જેના પછી મારી જિંદગીમાં એક નવી શરૂઆત થવાની હતી. મને ખબર હતી કે એકલા પોતાની દીકરીનો ઉછેર કરવો આસાન નહીં હોય. આગળ ઘણી મુશ્કેલીઓ આવશે, પરંતુ મારી પાસે મારી પોતાની પ્રોપર્ટી હતી, મારો પરિવાર હતો, અને સૌથી મોટી વાત, મારી અંદર મારા પર ભરોસો હતો. મને પૂરો વિશ્વાસ હતો કે હું દરેક મુશ્કેલીનો સામનો કરી લઈશ. મેં સાંભળ્યું કે સાસુને તેમની પોતાની જ વહુએ પ્રોપર્ટી હડપવાના કાવતરામાં આખા ગામની સામે બેનકાબ કરી દીધા છે, અને આ ખબર વાવાઝોડા કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ ગઈ. ખબર નહીં કેવી રીતે તે ઓડિયો રેકોર્ડિંગ અને નકલી કાગળોના ફોટા તે ઊંચી બિલ્ડિંગના બધા સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં વાયરલ થઈ ગયા, જ્યાં અમે ક્યારેક રહેતા હતા. ચારે તરફ બસ આ જ વાતની ચર્ચા હતી. જે પડોશી પહેલાં સાસુને એક આદર્શ સાસુ કહીને તેમના વખાણ કરતા નહોતા થાકતા, તે જ હવે તેમને જોતા જ મોઢું ફેરવી લેતા અથવા પીઠ પાછળ વાતો કરતા. સાસુને ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. જ્યારે પણ તે બજાર જતા અથવા પાર્કમાં ટહેલવા નીકળતા, તો લોકોની નફરત ભરેલી નજરો અને ટોણા તેમનો પીછો કરવા લાગતા. કેટલાક લોકોએ તો તેમના મોઢા પર જ કહી દીધું કે તે એક હલકી સાસુ અને દગાબાજ સ્ત્રી છે. આટલા વર્ષોમાં તેમણે જે જૂઠી ઇજ્જત બનાવી હતી, તે પળવારમાં ધૂળમાં મળી ગઈ. ત્યાં સુધી કે મહોલ્લાની મહિલા સમિતિએ પણ તેમને બોલાવીને વહુ સાથે કરેલા ખરાબ વર્તન વિશે જવાબ માંગ્યો. આર્યનની હાલત પણ કંઈ ખાસ સારી નહોતી. તેની ઓફિસ સુધી પણ આ વાત પહોંચી ચૂકી હતી. જે માણસનું કેરેક્ટર જ સવાલોમાં આવી જાય અને જે પોતાની જ પત્નીની પ્રોપર્ટી હડપવાના કાવતરામાં સામેલ હોય, તેને કોઈ મોટી જવાબદારી કેવી રીતે આપે? આસિસ્ટન્ટ ડિરેક્ટર બનવાનું તેનું સપનું હવે બસ સપનું જ રહી ગયું. જે લોકો પહેલાં તેની ઇજ્જત કરતા હતા, હવે તેનાથી દૂરી બનાવવા લાગ્યા. આર્યન એવી જગ્યાએ ફસાઈ ચૂક્યો હતો જ્યાં ન આગળ નીકળવાનો રસ્તો હતો અને ન પાછળ ફરવાનો. તેનું કરિયર રોકાઈ ચૂક્યું હતું અને તેનો પરિવાર પણ વિખેરાઈ ગયો હતો.
ઈશાની પર પણ આની બહુ ખરાબ અસર પડી. જે અમીર છોકરા સાથે તે લગ્ન કરવા માંગતી હતી, તેણે આ બધું જાણતા જ સંબંધ ખતમ કરી દીધો, કારણ કે તે આવા બદનામ પરિવાર સાથે કોઈ સંબંધ નહોતો રાખવા માંગતો. આખો શર્મા પરિવાર નિરાશા અને હતાશામાં ડૂબી ચૂક્યો હતો. તેમની પાસે પૈસા હતા, મોટું ઘર હતું, પરંતુ હવે કોઈ પણ તેમને મળવા હળવા નહોતું માંગતું. સમાજનો બહિષ્કાર તેમના માટે એવી સજા બની ગયો હતો જેનો કોઈ અંત નજરમાં નહોતો આવી રહ્યો. હું ગામમાં હતી અને જ્યારે ચારુએ મને ફોન કરીને આ બધું જણાવ્યું તો મેં બસ એક લાંબો શ્વાસ લીધો. ઘણીવાર લોકોની આપેલી સજા કાયદાની સજા કરતાં પણ વધારે દર્દ આપે છે. સાસુ લોકોના આ વર્તનથી પૂરી રીતે તૂટી ચૂક્યા હતા અને ઉપરથી નકલી કાગળ બનાવવાના મામલામાં પોલીસ પકડાઈ જવાનો ડર તેમને અંદરને અંદર ખાઈ રહ્યો હતો. તે આખો દિવસ પોતાના રૂમમાં બંધ રહેતા અને ઘણીવાર એકાંતમાં જોરથી બૂમો પાડવાનો અવાજ પણ આવતો. તે વારંવાર કહેતા કે આ ઘર મારું છે. લોકો કદાચ થોડા સમય પછી બધું ભૂલી જતા, પરંતુ આ બેઇજ્જતી તેમને જિંદગીભર યાદ રહેવાની હતી. જે લોકો બીજાને દગો આપીને જીવે છે, તેમને એક દિવસ પોતાના કર્યાનું ફળ ચોક્કસ મળે છે. મેં શ્રેયાને સાદડી પર રમતી જોઈ. તે પોતાની માને જોઈને ખિલખિલાટ હસી રહી હતી. બહારની દુનિયા ભલે જેટલી શોર અને સજાથી ભરેલી હોય, પરંતુ આ નાના એવા ઘરમાં માત્ર પ્રેમ અને સુકૂન હતું. દરેક રાત્રે સાસુને ડરાવના સપના આવવા લાગ્યા. ચારુએ જણાવ્યું કે તે અવારનવાર અડધી રાત્રે અચાનક ઉઠીને બેસી જતા અને જોરથી બૂમો પાડવા લાગતા કે કોઈ દરવાજા પર હાથકડી લઈને ઊભું છે. તે વારંવાર એ જ પીળા કાગળો અને પથારીના નીચે રાખેલા તે કવરનું નામ બબડતા રહેતા હતા. તેમની માનસિક હાલત સતત બગડતી જ જઈ રહી હતી. તેમને દરેક જગ્યાએ હું જ દેખાતી હતી. મારા હાથમાં એ જ માનસિક તપાસવાળો રિપોર્ટ હતો અને હું તેમના પર હસી રહી હતી. સાસુએ અજીબ હરકતો શરૂ કરી દીધી હતી. તે પોતાના બધા સોનાના ઘરેણાં કાઢતા, વારંવાર ગણતા અને પછી તેમને ક્યાંક કબાટ નીચે તો ક્યારેક દિવાલના કોઈ પોલા હિસ્સામાં સંતાડી દીધા. હવે તેમને કોઈ પર પણ ભરોસો નહોતો, ત્યાં સુધી કે આર્યન અને ઈશાની પર પણ નહીં. તેમને લાગતું હતું કે બંને તેમનું સોનું ચોરવા માંગે છે, બિલકુલ એવી જ રીતે જેવી રીતે તે મારી પ્રોપર્ટી હડપવા માંગતા હતા. શંકાએ તેમને એવો માણસ બનાવી દીધા હતા જે દરેક વખતે ડરેલા અને બચાવની હાલતમાં રહેતા હતા. ઘણી રાતોમાં તે બાલ્કનીમાં ભાગી જતા અને રડતા આર્યનનું નામ લઈને બૂમો પાડતા કે તેને મારું ઘર પાછું આપી દેવું જોઈએ, નહીં તો હું આવીને તેમનું ગળું દબાવી દઈશ. આર્યન દોડીને તેમને અંદર લાવતો, પરંતુ તે તેને ઉજરડા ભરવા લાગતા અને કહેતા કે તે પણ ચોર છે અને લૂંટારો છે. આર્યનની નબળાઈ હવે સ્પષ્ટ દેખાવા લાગી હતી. તે પોતાની માને સાંભળી પણ નહોતો શકતો. આખરે તેણે તેમને એક અસલી મનોચિકિત્સક પાસે લઈ ગયો અને સૌથી મોટી વિડંબના એ રહી કે ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે તે બહુ વધારે તણાવ અને જુનૂનને કારણે માનસિક બીમારીનો શિકાર બની ચૂક્યા છે. સાસુનો રૂમ હંમેશા અંધારામાં ડૂબેલો રહેતો. તેમને રોશનીથી પણ ડર લાગવા માંડ્યો હતો અને ફોનની ઘંટી સાંભળીને પણ તે ગભરાઈ જતા હતા. જેવો કોઈ પોલીસ કે પાગલ જેવો શબ્દ બોલતો તો સંકોચાઈને પથારીની નીચે છુપાઈ જતા હતા. સત્ય તો એ હતું કે તે સાચે જ એ જ જાળમાં ફસાઈને પાગલ થઈ ગયા હતા જે તેમણે મારા માટે બિછાવી હતી. આ તેમના કર્મોનું તરત મળેલું ફળ હતું. એક એવા માણસ માટે જે પોતાના જ લોહીના સંબંધ સાથે આટલી બેરહેમીથી પેશ આવ્યો હતો. પોતાની માને દરરોજ આ હાલતમાં જોતા આર્યનને બહુ પસ્તાવો થવા લાગ્યો, પરંતુ હવે બધું જ હાથમાંથી નીકળી ચૂક્યું હતું. તે મારી પાસે માફી માંગવા માંગતો હતો. તેણે ઘણીવાર ફોન કરવાની કોશિશ પણ કરી, પરંતુ મેં તેના તરફથી આવનારા દરેક કોલ અને દરેક સંપર્કને પહેલાં જ બ્લોક કરી દીધા હતા. તે એક એવા ઘરમાં રહી રહ્યો હતો જે પ્રોપર્ટીથી ભરેલું હતું, પરંતુ તેના માટે એ જ ઘર કોઈ નરકથી કમ નહોતું. ક્યારેક સિંગાપોર ટ્રીપની હસી અને ખુશીઓથી ગુંજવાવાળું ઘર હવે માત્ર લાંબા શ્વાસો અને એક માની પાગલો જેવી ચીસોથી ભરેલું હતું. લાલચની સૌથી મોટી કિંમત માણસના આત્માનું સુકૂન હોય છે. સાસુએ કેટલાક નિર્જીવ કાગળો માટે બધા સંબંધો અને બધી ઇન્સાનિયત વેચી દીધી હતી અને હવે એ જ કાગળો તેમના દિમાગને અંદરથી ખાઈ રહ્યા હતા. જે ઓરત ક્યારેક બહુ ચાલાક અને દબંગ રહેતી હતી, હવે બસ એક ચાલતું ફરતું ખાલી શરીર બનીને રહી ગઈ હતી, જે આખો દિવસ એ જ નકલી સોગંદનામાની વાતો કરતી રહેતી હતી. તેમની હાલત એ વાતોનો સૌથી મોટો પુરાવો હતી કે જેવું કરશો એવું જ એક દિવસ ભરવું પડશે. ઘટનાના પૂરા 6 મહિના પછી મેં ડિવોર્સની બધી કાનૂની પ્રોસેસ પૂરી કરી લીધી અને એપાર્ટમેન્ટ વેચ્યા પછી મને તેનો અડધો હિસ્સો મળી ગયો. તે પૈસા અને મારી સેવિંગ્સ સાથે મેં નક્કી કરી લીધું કે હવે તે શોરબકોરવાળા શહેરમાં ક્યારેય પાછી નહીં જાઉં. મેં મારા ગામમાં જ રહેવાનું વિચાર્યું. મમ્મી પપ્પા જૂના ઘરનું સમારકામ કરાવ્યું અને મેઇન રોડ પર ફૂલોની એક નાની એવી દુકાન ખોલી લીધી. તે દુકાનનું નામ શ્રેયા રાખ્યું, જે મારી દીકરીનું નામ પણ છે.
અને મારી આવનારી આખી જિંદગીની સૌથી મોટી આશા પણ. દરરોજ સવારે હું વહેલી ઉઠતી, બગીચામાંથી ઝાકળમાં પલળેલા તાજા ફૂલ તોડીને લાવતી અને દુકાન સજાવતી. શ્રેયા પહેલાં કરતાં મોટી થઈ ગઈ હતી. તે આરામથી બેસવા લાગી હતી અને પોતાના નાના-નાની સાથે આખો દિવસ હસતી રમતી રહેતી હતી. ગામની જિંદગી ભલે બહુ સાદી હતી, પરંતુ તેમાં સુકૂન હતું, પોતાપણું હતું અને સાચી ખુશી હતી. હવે મને કોઈ કાવતરાનો ડર નહોતો રહેતો, ન સાસરીઓના ટોણા સાંભળવા પડતા હતા અને ન કોઈની કારણ વગરની દખલગીરી સહન કરવી પડતી હતી. મને એવું લાગવા માંડ્યું હતું જાણે હું ફરીથી નવી જિંદગી જીવી રહી છું. મારું મન પૂરી રીતે હળવું થઈ ચૂક્યું હતું, જાણે વર્ષોથી છાતી પર રાખેલો કોઈ બહુ મોટો બોજ આખરે ઉતરી ગયો હોય. આર્યનના પરિવાર વિશે મને એટલી ખબર પડી કે સાસુને આખરે માનસિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવે તે કોઈને ઓળખી પણ નહોતા શકતા અને આખો દિવસ અખબારના ટુકડાઓને કવરની જેમ વાળીને પોતાના ઓશિકા નીચે સંતાડતા રહેતા હતા. આર્યન અને ઈશાની વારાફરતી તેમની દેખભાળ કરતા હતા. તેમની આખી જિંદગી જાણે ત્યાં જ રોકાઈ ગઈ હતી. આર્યને પોતાની જૂની કંપનીની નોકરી પણ છોડી દીધી હતી અને હવે એક સાધારણ એવી નોકરી કરી રહ્યો હતો. પહેલાં જેવી પ્રગતિ અને મોટા સપનાઓની ચાહ હવે તેમના બિલકુલ નહોતી બચી. તે આજે પણ ક્યારેક વૃંદાના એકાઉન્ટ દ્વારા શ્રેયા માટે ખર્ચાના પૈસા મોકલી દેતો હતો, પરંતુ મેં તેને ક્યારેય મારી દીકરીને મળવાની મંજૂરી ન આપી. હવે મારા દિલમાં તેમના માટે કોઈ નફરત નહોતી બચી, કારણ કે મને સમજાઈ ગયું હતું કે નફરત માત્ર માણસનું દિલ વધુ ભારે કરી દે છે. એટલે જ મેં મારા મનનો બોજ હળવો કરવા માટે તેમને માફ કરી દીધા, પરંતુ પાછી ક્યારેય નહીં જાઉં. આ પૂરા અનુભવે મને પહેલાં કરતાં ક્યાંય વધારે મજબૂત અને સમજદાર બનાવી દીધી હતી. મેં શીખી લીધું હતું કે પૈસો આજે છે તો કાલે નહીં રહે, પરંતુ પરિવારનો પ્રેમ અને ઇન્સાનિયત હંમેશા સાથ રહે છે. આજે બપોરનો સોનેરી તડકો પાકેલા ડાંગરના ખેતરો પર પથરાયેલો હતો. હું શ્રેયાને ખોળામાં લઈને ઓસરીમાં બેઠી હતી અને તેને ખુશબુદાર ગુલાબના ફૂલો સાથે રમતી જોઈને મુસ્કુરાઈ રહી હતી. મારા મમ્મી-પપ્પા ફણસના ઝાડ નીચે બેસીને ચાવી રહ્યા હતા. તેમની આંખોમાં પોતાની દીકરી અને દોહિત્રીને સુરક્ષિત અને ખુશ જોઈને જે સુકૂન હતું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હું પણ મુસ્કુરાઈ દીધી અને મને લાગ્યું જાણે ખુશીની એક ઠંડી હવા મારા આખા શરીરમાં ફેલાઈ ગઈ હોય. જિંદગીએ અંધારાનો એક દરવાજો હંમેશ માટે બંધ કરી દીધો હતો અને સામે રોશની, સુકૂન અને નવી આશાઓથી ભરેલી એક નવી દુનિયા ખોલી દીધી હતી. હું શ્રેયાને એક મજબૂત અને સારા દિલવાળી છોકરી બનાવીને મોટી કરીશ, જેથી તેને ક્યારેય પણ તે દર્દ અને તકલીફ ન સહન કરવી પડે જે તેની માએ સહન કરી હતી. હવે અમારી આવતીકાલ માત્ર અમારા પોતાના હાથમાં હતી અને અમે તેને ઈમાનદારી અને મહેનતથી બનાવીશું. તે એપાર્ટમેન્ટ અને તે નકલી કાગળોની આખી વાર્તા હવે માત્ર વીતેલા સમયનો હિસ્સો બની ચૂકી હતી. હવે મારી દુનિયામાં માત્ર પરિવારનો અપાર પ્રેમ અને સુકૂન ભરેલી જિંદગી બચી હતી. મિત્રો, આ વાર્તાનો સૌથી મોટો સંદેશ એ છે કે લાલચ માણસને એટલો આંધળો બનાવી દે છે કે તે પોતાના જ સંબંધોને બરબાદ કરી દે છે, પરંતુ સત્ય, હિંમત અને સાચા સમયે લેવામાં આવેલો નિર્ણય સૌથી મોટો કાવતરાને પણ નિષ્ફળ કરી શકે છે. એક માં જ્યારે પોતાના બાળકની સુરક્ષા માટે ઊભી થાય છે, તો તેનાથી વધારે મજબૂત કોઈ નથી હોતું. સંબંધો ભરોસા અને ઇન્સાનિયતથી ચાલે છે, દગા અને સ્વાર્થથી નહીં. જે બીજા માટે ખાડો ખોદે છે, આખરે તેમાં તે જ પડે છે, જ્યારે કે ઈમાનદારી, આત્મસન્માન અને હિંમત માણસને દરેક મુશ્કેલી પછી નવી અને શ્રેષ્ઠ જિંદગી જીવવાની તક આપે છે. શું તમારી જિંદગીમાં પણ કોઈ એવું રહ્યું છે જેણે તમારી સાથે દગો કર્યો હોય? તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો? અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ ચોક્કસ બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા જાગૃતતાના હેતુથી લખવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થળો અને સંવાદો લેખકની કલ્પના પર આધારિત છે. તેનો કોઈ પણ વ્યક્તિ, પરિવાર, સંસ્થા કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા દેખાય તો તેને માત્ર સંયોગમાં સમજવો. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમુદાય કે સંબંધની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ લાલચ, દગા અને અન્યાય સામે જાગૃતતા ફેલાવવાનો તથા ઈમાનદારી, આત્મસન્માન અને કાયદા પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપવાનો છે. આભાર.